हेलो एंड वेलकम बैक टू जीपीएससी लर्निंग। विद्यार्थी मित्रों, आज આપણે આ વિડિયો લેક્ચરમાં આઈસ મેજિક વીક 34 એટલે કે તારીખ 15/8/2021 થી 21/8/2021 ના કરંટ અફેર્સની પીડીએફ સમજૂતી મેળવીશું। સો વિધાઉટ ફર્ધર ડ્યુ લેટ્સ સ્ટાર્ટ ધ વિડિયો। આ પીડીએફની સમજૂતીમાં સર્વપ્રથમ આપણે ડેઝની વાત કરીશું। तो આજનો સર્વપ્રથમ દિવસ કયો આવશે તો કે 15 ઓગસ્ટ 2021 આવશે। શું છે આ દિવસે તો કે ભારતનો 75મો સ્વતંત્રતા દિવસ। બરાબર છે। ભારત આઝાદ ક્યારે થયું તો કે 15 ઓગસ્ટ 1947 ના દિવસે। બરાબર છે। અને આ જ દિવસે ભારત એક સ્વતંત્ર સાર્વભૌમ ગણરાજ્ય બન્યું હતું। બરાબર છે। હવે હાલમાં જે 2021 માં ભારતનો 75મો સ્વતંત્રતા દિન ની જે ઉજવણી થઈ તે રાષ્ટ્રકક્ષાની ઉજવણી વિશે વાત કરવામાં આવે તો આ જ દિને વડાપ્રધાનશ્રીએ નવી દિલ્હીના લાલ કિલ્લા પરથી સર્વને એટલે કે ભારતના દેશના જે લોકો છે તેમને 8મી વખત તિરંગો લહેરાવીને ભારતની આઝાદીના પર્વની ઉજવણીની શરૂઆત કરી। બરાબર છે। હવે આ દિવસ છે તેમાં 75મા સ્વતંત્ર દિવસ નિમિત્તે વડાપ્રધાને અનેક પગલાં પહેલોની જાહેરાત કરી હતી અને ભારત માટે આગામી 25 વર્ષ મહાન બનાવવાની હાકલ કરી હતી। આ દિવસે સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા વડાપ્રધાને જાહેરાત કરી હતી કે 14 ઓગસ્ટને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ એટલે કે પાર્ટીશન હોરર મેમોરિયલ ડે તરીકે ઉજવવામાં આવશે। વધુ વાત કરીએ તો આ દિવસે પીએમએ દેશના સોનેરી ભાવિના ઘડતર માટે 6 યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો જે નીચે મુજબ છે। सर्वप्रथम है गतिशक्ति मास्टर प्लान। शू है तो कि आ एक संयुक्त इंफ्रास्ट्रक्चर विकास माटेनो प्लान है जेनी अंतर्गत 100 लाख करोड़ रुपया फाळववामां आवशे। बराबर है। टोटल आज प्रोजेक्ट है शू नाम है तो कि गतिशक्ति मास्टर प्लान। तेनो कॉस्ट केटलो है तो कि 100 लाख करोड़। बराबर है। वधु बात करिए तो पीएमए आ वखते जणाव्युं के आज गतिशक्ति राष्ट्रीय मास्टर प्लान है ते टूंक समय में जाहिर थशे। गतिशक्ति योजना स्थानिक उत्पादकोनी वैश्विक रूपरेखा वधारवामां मदद करशे। बराबर है। स्थानिक उत्पादकों है बराबर है। आत्मनिर्भर भारत की बात करिए आपणे तो तेमां शुं छे तो कि तेमां जे स्थानिक उत्पादन है तेने आपणे आत्मनिर्भर बनवानी बात करी छे। बराबर। तो आ जे गतिशक्ति मास्टर प्लान है तेमां आ ज वस्तु है कि एमां शुं हशे तो कि विश्व लेवले स्थानिक उत्पादकोनी रूपरेखाने वधारवामां मदद मळशे। बराबर। વધુ વાત કરીએ તો આ ગતિશક્તિ માસ્ટર પ્લાનમાં ઉત્પાદકોને વિશ્વભરમાં તેમના સમકક્ષો સાથે સ્પર્ધા કરવામાં મદદ કરશે। હવે ગ્લોબલ વર્લ્ડમાં જીવીએ છીએ આપણે। આ ગ્લોબલ વર્લ્ડમાં શું હોય તો કે વિવિધ કંપની હોય। જેમ કે સાઉથ કોરિયાની કોરિયા છે તો એની સામે કોણ અત્યારે સાઉથ કોરિયાની સામે સેમસંગ છે। બરાબર। એની સામે કોણ છે તો કે એની સામે અમેરિકાની એપલ કંપની છે। બરાબર છે। બંને अलग अलग देश की कंपनी है पण वैश्विक लेवले टक्कर रही रही है। बराबर। एक साथ तो तेवी रीते भारत में भी विविध कंपनीओ है ते पण आ स्पर्धा में उतरी सके और पोताने आगळ लावी सके तेमां आ गतिशक्ति मास्टर प्लान काम करशे। बराबर है। हवे आ बधी वस्तु करशुं बराबर आपणे विश्व लेवले आपणी कंपनीओने प्रमोट करीशुं तेनाथी शुं फायदो थशे तो सर्वप्रथम एक फायदो तो थशे कि आपणा देशमां जे युवानो छे तेमने भविष्यमां रोजगारीनी पूर्ण तक मळशे। बराबर है। गतिशक्ति मास्टर प्लान जे छे एना बे टॉपिक तमारे याद राखवाना छे। एक तो शुं थयुं विश्व लेवले बराबर आपणा उत्पादनोने टॉप नॉच बनाववाना छे अने सेकंड छे आ वस्तु करशुं तो आपणे शुं थशे तो कि आपणा रोजगारीनी जे समस्या छे तेनो सामनो करवामां मदद मळशे। एक प्लान थई गयो गतिशक्ति। बीजुं छे राष्ट्रीय हाइड्रोजन मिशन। तो आ मिशन भारतनी ऊर्जा सुरक्षा ने प्रोत्साहन आपवा माटे शरू करवामां आव्युं छे। વધુ વાત કરીએ તો નેશનલ હાઇડ્રોજન મિશન અને ગ્રીન હાઇડ્રોજન સેક્ટર ભારતને તેનું આબોહવા લક્ષ્ય પૂરું કરવામાં મદદ કરશે। હવે આબોહવા લક્ષ્ય એટલે તો કે ગ્રીન ક્લાઇમેટની આપણે જે કલ્પના છે તેની વાત કરી છે। પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટ છે તેના મુજબ ભારતે અમુક જે આપણે શું કહેવાય લક્ષ્યાંકો છે તેની પૂર્તિ કરવાની છે અને આ પૂર્તિ આપણે नेशनल हाइड्रोजन मिशन और ग्रीन हाइड्रोजन सेक्टर में इंफ्रास्ट्रक्चर डेवलप करीने करी शकशुं। बराबर है। हवे आ मिशन में शुं छे तो कि आ मिशन भारत ने
ઉર્જા સ્વતંત્ર બનાવવામાં મદદ કરશે. ઉર્જા સ્વતંત્ર મિનિંગ શું છે? તો કે હાલમાં આપણી જે પણ ઉર્જા સ્વતંત્રતાની વાત કલ્પના છે તે આપણે સ્વતંત્ર નથી. કેમ કે આપણે ઓઇલ ઇમ્પોર્ટ કરીએ છીએ. બરાબર છે. ભલે ભારત પાસે કોલસો હોય પણ આપણે કોલ પણ ઇમ્પોર્ટ કરવો પડે છે. બરાબર છે. હાલની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જો આપણે હાઇડ્રોજન મિશનને સરસ રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ તો ભારત આ બધી એટલે કે ઓઇલ ઇમ્પોર્ટ અને કોલ ઇમ્પોર્ટ ઉપર આધાર ઘટશે અને ભારત ઉર્જાની રીતે સ્વતંત્ર બનશે. બરાબર છે. હાલની વાત કરીએ તો હાલમાં ભારત ઉર્જા આયાત પાછળ કેટલા કરોડ ખર્ચે છે? તો કે 12 લાખ કરોડ રૂપિયા વધુ ખર્ચે છે. વધુ વાત કરીએ તો આ મિશન ભારતને ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન અને નિકાસ માટે વૈશ્વિક કેન્દ્ર બનાવવા માંગે છે. હવે જો કોઈ પણ નવી ટેકનોલોજી હોય ને એમાં પાયોનિયર હોય, બરાબર, ઓરિજિન વખતે પાયોનિયર હોય આપણે, બરાબર છે. તો ઓરિજિન વખતે શું કે જેમ તમે વહેલા શરૂઆત કરો ને તેમ તમે એમાં પ્રોગ્રેસ કરી શકો. જો આપણે આ જે ક્ષેત્ર છે હાઇડ્રોજન એનર્જી એમાં જલ્દી શરૂઆત કરીશું ને તો જલ્દી શરૂઆત કરશું તો આપણે ટેકનોલોજી જલ્દી ડેવલપ કરી શકશું. તેનાથી શું થશે તો કે જે પણ આપણે પ્રોડક્ટ ડેવલપ કરીશું તેની નિકાસ વધશે અને નિકાસ વધવાથી શું થશે તો કે ભારતની જે ક્રેડિબિલિટી છે એ વધશે અને વિશ્વ કેન્દ્ર પર આપણે સેન્ટ્રિક થઈ જશું. બરાબર છે. કેન્દ્રમાં આપણે હોઈશું. એ અહીંયા વાત કરી છે. આગળ વાત કરી છે ફોર્ટિફાઈડ ચોખાની. આ થર્ડ યોજના છે. બરાબર છે. જે 15 ઓગસ્ટ 2021 ના રોજ જાહેર કરવામાં આવ્યું છે. તો આમાં શું હશે તો કે દેશમાં ગરીબ નાગરિકોને પૂરતું પોષણ મળી રહે તે માટે અને કુપોષણની નાબૂદી માટે સરકાર વિવિધ યોજનાઓ હેઠળ ફોર્ટિફાઈડ ચોખાનું વિતરણ કરશે. ભારતના દરેક ગરીબ વ્યક્તિને પોષણ આપવું એ સરકારની પ્રાથમિકતા છે. ગરીબ મહિલાઓ અને ગરીબ બાળકોમાં કુપોષણ અને જરૂરી પોષક તત્વોનો અભાવ તેમના વિકાસમાં મોટી અડચણ છે તે જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. બરાબર છે. વધુ વાત કરીએ તો મહારાષ્ટ્ર અને ગુજરાત સહિત 6 રાજ્યોએ પાયલેટ યોજના હેઠળ ફોર્ટિફાઈડ ચોખાનું વિતરણ શરૂ કર્યું છે. અહીંયા ફેક્ટ આપેલો છે નોંધ રૂપે. આ ફેક્ટમાં શું વાત કરી છે તો કે ફૂડ ફોર્ટિફિકેશન એ ખોરાકમાં સૂક્ષ્મ પોષક તત્વો ઉમેરવાની પ્રક્રિયા છે. બરાબર છે. અહીંયા બહુ કાંઈ આપણે રોકેટ સાયન્સ વાપરવાની જરૂર નથી. સીધી સીધી લાઈન છે અને સારી રીતે સમજી શકીએ છીએ એટલે આપણે વાંચી નાખીએ. બરાબર. આગળ ચોથું છે વંદે ભારત ટ્રેન. શું છે તો કે ભારતના દરેક ખૂણાને સાંકળી લેતું રેલવે તંત્રનું સર્જન થઈ શકે તે માટે માળખાગત વિકાસને, માળખાગત એટલે શું થયું તો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરી છે. બરાબર છે. હવે આ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તેને ગતિમાન બનાવવામાં આવશે. બરાબર છે. એટલે કે વંદે ભારત ટ્રેનો દ્વારા ભારતના દરેક ખૂણાને જોડવામાં આવશે. તેટલું અહીંયા સિમ્પલી કહેવામાં આવ્યું છે અને આપણે તે વસ્તુ કઈ રીતે જોડી શકશું તો કે યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરીને. બરાબર છે. હવે તાજેતરમાં જ આપણે આઝાદી કા અમૃત મહોત્સવની ઘોષણા કરી છે. આ આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે 75 વંદે ભારત ટ્રેનો 75 અઠવાડિયામાં દેશના વિવિધ ભાગોને જોડશે. વંદે ભારત સ્વદેશી સ્વેમી હાઈ સ્પીડ ટ્રેન સેટને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. રેલવેએ આઝાદીના 75 વર્ષ ઉજવવા માટે ઓગસ્ટ 2022 સુધીમાં લગભગ 40 શહેરોને જોડીને તેમાંના ઓછામાં ઓછા 10 રોલ આઉટ કરવાની તૈયારી છે. હવે 10 ટ્રેનની વાત કરી છે. બરાબર છે. ટૂંકમાં આ 10 ટ્રેનો વડે ઓછામાં ઓછા 40 શહેરોને 2022 સુધીમાં તો જોડી દેવામાં આવશે. બરાબર. આગળ છે દીકરીઓ માટે સૈનિક સ્કૂલોમાં શિક્ષણ. દેશની તમામ સૈનિક શાળાઓ હવે દીકરીઓ માટે પણ ખુલશે અને અત્યારે દેશમાં 33 સૈનિક શાળાઓ ચાલી રહી છે. બરાબર છે. આ એક વિધાન છે. વધુ વાત કરીએ તો વડાપ્રધાનશ્રીએ આ દિવસે જણાવ્યું કે દેશની લાખો વિદ્યાર્થીનીઓએ સૈનિક શાળામાં ભણવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. લગભગ 2.5 વર્ષ પહેલાં મિઝોરમની સૈનિક શાળાઓમાં પ્રથમ વખત દીકરીઓને ભણવાની મંજૂરી આપવામાં આવી હતી. સૈનિક શાળાઓ એ સૈનિક સ્કૂલ સોસાયટી દ્વારા સંચાલિત થાય છે જે સંરક્ષણ મંત્રાલયના વહીવટી તંત્ર હેઠળ છે. બરાબર. તો આટલું આપણે વાંચ્યું. બરાબર. એમાંથી 3 વસ્તુ આપણને મળે છે. હાલમાં સૈનિક શાળાઓ દેશમાં કેટલી છે તો કે 33. દેશમાં સર્વપ્રથમ કઈ સૈનિક શાળાઓમાં દીકરીઓને ભણવાની મંજૂરી આપવામાં આવી હતી તો કે મિઝોરમ.
બરાબર છે. અને સૈનિક શાળાઓ એ કોના વહીવટી તંત્ર હેઠળ હોય છે? તો કે સંરક્ષણ મંત્રાલયના. આ 3 વસ્તુ અહીંયા ઇમ્પોર્ટન્ટ થઈ. આગળ એક છે કે સૈનિક શાળાઓની સ્થાપનાનો હેતુ વિદ્યાર્થીઓને નાનપણથી જ ભારતીય સશસ્ત્ર દળોમાં પ્રવેશ માટે તૈયાર કરવાનો છે. બરાબર છે. તો એનો જ પર્પઝ હોય ને, બીજું શું પર્પઝ હોય? બરાબર છે. આ આપણે 5 યોજનાની વાત કરી. 6ઠ્ઠી યોજના છે આ પ્રમાણે. શું છે? તો કે સ્વસહાય એટલે કે સેલ્ફ હેલ્પ ગ્રુપ માટે ઈ-કોમર્સ પ્લેટફોર્મ. હવે આ ડિજિટલ પ્લેટફોર્મ શું કરશે? તો કે મહિલાઓ હોય છે સ્વસહાય જૂથોના. હવે આ મહિલાઓ શું કરતી હોય છે કે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરતી હોય છે. તો આ ઉત્પાદનોને દેશ અને વિદેશમાં દૂરના લોકો સાથે જોડવા માટે આ પ્લેટફોર્મ કામ કરશે. હવે આ પ્લેટફોર્મ છે પર્પઝની વાત કરીએ તો સરકાર તેની પ્રોડક્ટ્સ માટે દેશ અને વિદેશમાં મોટું બજાર સુનિશ્ચિત કરવા માટે પ્લેટફોર્મ આ બનાવવા જઈ રહી છે, જેમાં ગામડાઓમાં 8 કરોડથી વધુ મહિલાઓ સ્વસહાય જૂથ સાથે સંકળાયેલી છે અને તેઓ ઉત્પાદનોની રચના કરે છે, તેમનું વેચાણ કરવામાં આવશે. બરાબર છે. પ્લેટફોર્મ હોય ઈ-કોમર્સનું એટલે શું થાય? વેચાણ થાય. પણ આ વેચાણની એક જ શું કહેવાય મોટી વસ્તુ શું છે? તો કે આ વેચાણ કોનું કરશે? તો કે સ્વસહાય જૂથો કે જેઓ મહિલા દ્વારા સંચાલિત છે તેમના ઉત્પાદનોનું વેચાણ કરશે. આટલું વસ્તુ યાદ રાખવાની છે આટલામાં. બરાબર છે. 6 વસ્તુ, 6 યોજનાઓ 15મી ઓગસ્ટમાં જાહેર કરી. કોના દ્વારા? તો કે પીએમ દ્વારા. આ 6 યોજના થઈ પૂરી. હવે પીએમ દ્વારા આપણે અગાઉ વાત કરી ગયા એમ એક દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી. આ દિવસ કયો? તો કે વિભીષિકા સ્મૃતિ દિવસ. કઈ તારીખે ઉજવાશે? તો કે 14 ઓગસ્ટના દિવસે. બરાબર છે. અને તેને ઇંગ્લિશમાં શું કહીશું? તો કે પાર્ટીશન હોરર મેમોરિયલ ડે. બરાબર છે. આ દિવસે ભારતીયોને સામાજિક વિભાગો, દુશ્મનાવટ દૂર કરવાની અને એકતા, સામાજિક સંવેદિતા અને માનવ સશક્તિકરણની ભાવનાને મજબૂત કરવાની જરૂરિયાતની યાદ અપાવશે. બરાબર છે. હવે આ વાત કરીએ આપણે રાષ્ટ્ર કક્ષાની ઉજવણીની. બરાબર. હવે વાત કરશું રાજ્ય કક્ષાની. તો રાજ્ય કક્ષાની ઉજવણી કોના દ્વારા કરવામાં આવી છે? તો કે સીએમસી દ્વારા વિજયભાઈ રૂપાણીએ. કઈ જગ્યાએ કરી? તો કે જૂનાગઢ ખાતે રાજ્ય કક્ષાની આ વર્ષની ઉજવણી કરવામાં આવી છે. અને ત્યાં કોણ હાજર રહ્યા? તો કે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત પણ હાજર રહ્યા હતા. હવે સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે જૂનાગઢ જિલ્લાના સ્વતંત્ર સેનાની શ્રી લાભશંકર દવે, લોક સાહિત્યકાર રાજભા ગઢવી, ઇતિહાસકાર શ્રી પદ્મનાભ ખાચર, ઢોલક વાદક શ્રી હાજીભાઈ રમકડુ, રમતગમત ક્ષેત્રે શ્રી લાલાભાઈ પરમાર અને શ્રી દેવકુમાર આંબલિયા, કૃષિ ક્ષેત્રે શ્રી પુરુષોત્તમ સિદ્ધપરા અને શ્રી હિતેશભાઈ દોમડિયાને સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ઉજ્જવલા 2.0 યોજનાની જાહેરાત કરી છે. તે અંતર્ગત ગુજરાતમાં 5 લાખ ગેસ કનેક્શન રાહત દરે આપવામાં આવશે. બરાબર છે. ઉજ્જવલા યોજના 2.0 છે, ગેસ સાથે સંકળાયેલી છે અને આ ગેસ સાથે જે સંકળાયેલી યોજના છે એમાં ગેસ કનેક્શન ગુજરાતમાં આ યોજના અંતર્ગત કેટલા આપવામાં આવશે? તો કે 5 લાખ. બરાબર છે. હવે આ ઉપરાંત પાક સંગ્રાહક સ્ટ્રક્ચર યોજના સહાય ધોરણમાં વધારો કરતા તેમણે જણાવ્યું કે આ યોજનાઓમાં ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે ₹30,000 ને બદલે 50,000 આપવામાં આવશે. બરાબર છે. 2 વસ્તુ થઈ. એક ઉજ્જવલા યોજના કોની છે? કેન્દ્ર સરકારની. બરાબર. ગુજરાતમાં શું કરવામાં આવશે? તો કે 5 લાખ ગેસ કનેક્શન આપવામાં આવશે રાહત દરે. બીજી યોજના કઈ થઈ? પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના. ક્યાંની છે? ગુજરાત સરકારની. શું કરવામાં આવે છે? ખેડૂતોને ગોડાઉન બનાવવામાં મદદ કરવામાં આવે છે. પહેલા કેટલી સહાય કરવામાં આવતી હતી? 30,000ની. હવે કેટલી સહાય કરવામાં આવશે? 50,000ની. બરાબર છે. આગળ વધીએ. આઝાદી કા અમૃત મહોત્સવ. તો આમાં વડાપ્રધાને 12 માર્ચ 2021ના રોજ સાબરમતી આશ્રમ અમદાવાદ ખાતેથી આઝાદી કા અમૃત મહોત્સવ ઇન્ડિયા એટ 75નું ઉદ્ઘાટન કર્યું હતું. આઝાદી કા અમૃત મહોત્સવ ભારત સરકાર દ્વારા ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી માટે આયોજિત કાર્યક્રમોની શ્રેણી છે. એક કાર્યક્રમ નથી. આ શું છે? તો કે કાર્યક્રમોની શ્રેણી છે. બરાબર છે. આ મહોત્સવ જાહેર ભાગીદારીની ભાવના સાથે જાહેર ઉત્સવ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. આઝાદીના 75મી વર્ષગાંઠ પર આયોજિત કાર્યક્રમો અંગેની નીતિઓ અને યોજનાઓ તૈયાર કરવા માટે ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં
રાષ્ટ્રીય અમલીકરણ સમિતિની રચના કરવામાં આવી હતી. આ ઉત્સવના કાર્યક્રમો 15 ઓગસ્ટ 2022ના 75 અઠવાડિયા પહેલા શરૂ થયા હતા. એટલે કે પ્રારંભિક કાર્યક્રમોની શરૂઆત 12 માર્ચ 2021થી થઈ હતી. આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ 15 ઓગસ્ટ 2023 સુધી ચાલુ રહેશે. બરાબર છે. અહીંયા 2-3 વસ્તુને ધ્યાનમાં લઈએ. શું ધ્યાનમાં લઈશું? તો કે ભારતના આઝાદીના 75મી વર્ષગાંઠની ઉજવણી માટે આયોજિત કાર્યક્રમોની શ્રેણીનું નામ શું છે? તો કે આઝાદી કા અમૃત મહોત્સવ. બરાબર છે. હવે આ જે આઝાદી કા અમૃત મહોત્સવ છે, બરાબર છે, તેના અંગે નીતિઓ અને યોજનાઓ તૈયાર કરવા માટે કોની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય અમલીકરણ સમિતિની રચના કરવામાં આવી? તો કે ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં. બરાબર છે. આ ઉત્સવ એટલે કે આ ઉત્સવના કાર્યક્રમોની શરૂઆત ક્યારે થઈ? તો કે આ કાર્યક્રમની શરૂઆત થઈ 12 માર્ચ 2021થી અને ક્યાં સુધી ચાલુ રહેશે? તો કે 15 ઓગસ્ટ 2023 સુધી. બરાબર છે. આગળ છે ડેઝમાં. આગળ છે 19 ઓગસ્ટ. 2 દિવસો ઉજવવામાં આવે છે. એક છે વિશ્વ ફોટોગ્રાફી દિવસ અને બીજું છે વિશ્વ માનવતા દિવસ. અહીંયા ચર્ચા કરીશું આપણે વિશ્વ માનવતા દિવસની. સમગ્ર વિશ્વમાં માનવતાવાદી વિચારસરણીનો વ્યાપ વધારવા માટે તેમજ માનવતાવાદી કાર્યોને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે 19 ઓગસ્ટના રોજ વિશ્વ માનવતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ માનવતાવાદી કાર્યો કરનારા લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો પણ છે. સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભા એટલે કે UNGA જનરલ એસેમ્બલી દ્વારા વર્ષ 2008માં આ દિવસની ઉજવણી માટે મંજૂરી આપવામાં આવી હતી. ત્યારબાદ 19 ઓગસ્ટ 2009થી દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2021ની વિશ્વ માનવતા દિવસની થીમ શું છે? ધ હ્યુમન રેસ. અહીંયા ફેક્ટ આપેલા છે. એમાંનો પ્રથમ છે 19 ઓગસ્ટ 2003ના રોજ બગદાદમાં યુનાઇટેડ નેશન હેડક્વાર્ટર પર બોમ્બ ધડાકામાં ઈરાનના તત્કાલીન સેક્રેટરી જનરલ સર્ગિયો વિયેરા ડી મેલો અને 21 સહાય કામદારોના મૃત્યુ થયા હતા. વિશ્વ માનવતા દિવસ આ ઘટનાને પણ ચિહ્નિત કરે છે. સેકન્ડ છે કે આ ઘટના બાદ વર્ષ 2009માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 19 ઓગસ્ટને વિશ્વ માનવતાવાદી દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. બરાબર. આ વાત થઈ ગઈ ડેઝની 19 ઓગસ્ટની. બરાબર. આગળ વધીએ નેક્સ્ટ ડે તરફ. હવે વાત કરીશું 20 ઓગસ્ટના દિવસના આવનારા ડેઝની. સર્વપ્રથમ છે સદભાવના દિવસ એટલે કે શ્રી રાજીવ ગાંધી જન્મ દિવસ. સેકન્ડ છે ભારતીય અક્ષય ઉર્જા દિવસ એટલે કે ઇન્ડિયન અક્ષય ઉર્જા ડે. અને થર્ડ છે વિશ્વ મચ્છર દિવસ એટલે કે વર્લ્ડ મોસ્કિટો ડે. અહીંયા આપણે વિશ્વ મચ્છર દિવસની ચર્ચા કરીશું. તો મચ્છરજન્ય રોગો અંગે જાગૃતિ ફેલાવવા માટે સમગ્ર વિશ્વમાં દર વર્ષે 20 ઓગસ્ટના રોજ વિશ્વ મચ્છર દિવસની ઉજવણી કરવામાં આવે છે. બ્રિટનના રોનાલ્ડ રોઝ નામના એક ડોક્ટરે ભારતમાં કલકત્તાની પ્રેસિડેન્સી જનરલ હોસ્પિટલમાં કામ કરતી વખતે 20 ઓગસ્ટ 1857ના રોજ મલેરિયાનું કારણ એનાફિલિસ મચ્છર હોવાનું શોધી કાઢ્યું હતું. આથી આ દિવસની યાદમાં સમગ્ર વિશ્વમાં દર વર્ષે 20 ઓગસ્ટ વિશ્વ મચ્છર દિવસ તરીકે ઉજવાય છે. વિશ્વ મચ્છર દિવસ 2021ની થીમ છે રીચિંગ ધ ઝીરો મલેરિયા ટાર્ગેટ એટલે કે ઝીરો મલેરિયા લક્ષ્ય સુધી પહોંચવું. બરાબર છે. હવે મચ્છર થતી બીમારીઓની વાત કરીએ. બીમારી અહીંયા આપેલી છે આ બાજુ અને આ બાજુ આપ્યું છે કયું મચ્છર કરડવાથી. તો મલેરિયા છે તે માદા એનાફિલિસ, ઇન્સેફેલાઇટિસ છે ક્યુલેસ, ડેન્ગ્યુ છે એડિસ, ચિકનગુનિયા છે એડિસ, યલો ફીવર છે એડિસ અને ફાઇલેરિયા છે એડિસ અને ક્યુલેસ. એટલે એડિસથી થતા રોગો કયા કયા છે? ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને યલો ફીવર. બરાબર. અને એડિસ પ્લસ ક્યુલેસથી તો કે ફાઇલેરિયા, માત્ર ક્યુલેસથી તો કે ઇન્સેફેલાઇટિસ અને મેલેરિયા થાય છે માદા એનાફિલિસથી. બરાબર છે. હવે અહીંયા કેટલાક ફેક્ટ્સ આપેલા છે. ફેક્ટ્સમાં પ્રથમ છે ભારત સરકારે વર્ષ 2030 સુધીમાં ભારતને મેલેરિયા મુક્ત બનાવવાની યોજના હાથ ધરી છે. સમગ્ર વિશ્વમાં દર વર્ષે 25 એપ્રિલના રોજ વિશ્વ મલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે. હવે
ભારત સરકારનો એ ટાર્ગેટ છે 2023 સુધીમાં ભારતને મલેરિયા મુક્ત બનાવવાનો, બરાબર છે, પરંતુ આવો ટાર્ગેટ ટીબી માટે પણ રાખ્યો છે. તો આ ટાર્ગેટ વર્ષ કયો છે તે તમારે મને કોમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો છે, બરાબર છે. હવે આગળનો એક ઇમ્પોર્ટન્ટ ડે છે 21 ઓગસ્ટ. શું છે તો કે વર્લ્ડ સિનિયર સિટીઝન્સ ડે, એટલે કે વિશ્વ સિનિયર સિટીઝન દિવસ, બરાબર છે. અહીંયા આપણે ડેઝને પૂર્ણ કરીએ છીએ અને નેક્સ્ટ ટોપિક ઉપરના કરંટ અફેર ઉપર જઈએ છીએ, બરાબર છે. આપણે અહીંયા નેક્સ્ટ ટોપિકમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી તથા ગવર્મેન્ટની જે ટાર્ગેટ હોય છે તેના બેઝનો એક ટોપિક જોવા જઈએ છીએ. આ ટોપિકનું નામ છે ભારતે વર્ષ 2047 સુધીમાં ઉર્જા સ્વતંત્ર એટલે કે એનર્જી ઇન્ડિપેન્ડન્ટ બનવાનું લક્ષ્ય નક્કી કર્યું છે, બરાબર છે. શું છે તેની વાત કરીએ તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 15 ઓગસ્ટના રોજ દેશને સંબોધિત કરતી વખતે વર્ષ 2047 સુધીમાં ઉર્જા સ્વતંત્રતા બનવાના ભારતના લક્ષ્ય પર પ્રકાશ પાડ્યો હતો. ભારતે ઇલેક્ટ્રિક ગતિશીલતાનો મિનિંગ શું છે? ઇલેક્ટ્રિક મોબિલિટી, બરાબર છે. ઇલેક્ટ્રિક મોબિલિટી, ગેસ આધારિત અર્થતંત્ર એટલે કે ગેસ બેઝડ ઇકોનોમી અને પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ દ્વારા ઉર્જા સ્વતંત્ર બનવાનું લક્ષ્ય પ્રાપ્ત કરવાનું નક્કી કર્યું છે, બરાબર. ભારતનું ઉર્જા સ્વતંત્ર બનવાનું લક્ષ્યાંક 3 વસ્તુ પર આધારિત છે. એક છે ઇલેક્ટ્રિક મોબિલિટી, બીજું છે ગેસ બેઝ ઇકોનોમી અને થર્ડ છે પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ, બરાબર. આ 3 વસ્તુ આનું કોર છે. આ કોરને યાદ રાખશો, બીજું આપેલું તમને મળશે, યાદ રહેવા મળશે, બરાબર છે. આગળ છે હાલમાં ભારત દર વર્ષે ઉર્જા આયાત પર 12 લાખ કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરે છે. તો આ પણ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, બરાબર. એનો જ એક રીઝન છે કે ભારતને ઉર્જા સ્વતંત્ર બનવું જોઈએ. કેમ કે આપણા દેશનું વધુ પડતું જે રોકાણ છે, જે આપણે પૈસા છે એ બહાર ઇમ્પોર્ટ જે આપણે લાવીએ છીએ વસ્તુને તેની ચૂકવણીઓ જતા રહે છે, એટલે કે બેલેન્સ ઓફ પેમેન્ટ થયું એમાં આપણે નેગેટિવ રહ્યા, બરાબર છે. હવે ઉર્જા સ્વતંત્ર બનવા માટેના રોડમેપની વાત કરીએ તો ઉર્જા સ્વતંત્ર બનવા માટે ભારતના રોડમેપમાં નીચે મુજબનો સમાવેશ થાય છે. પહેલું છે અર્થતંત્રમાં કુદરતી ગેસનો ઉપયોગ. સેકન્ડ છે સમગ્ર ભારતમાં સીએનજી અને પાઇપ કરેલ નેચરલ ગેસ નેટવર્કની સ્થાપના. થર્ડ છે પેટ્રોલ અને ઇલેક્ટ્રિક ગતિશીલતામાં 20% ઇથેનોલનું મિશ્રણ. હવે અહીંયા ઇલેક્ટ્રિક ગતિશીલતામાં એટલે કે આ વસ્તુ લખવી ના જોઈએ. ખરેખર પેટ્રોલમાં ઇથેનોલનું 20% મિશ્રણ બરાબર છે, કેમ કે ઇથેનોલનો ઇલેક્ટ્રિક ગાડીઓમાં કંઈ ઉપયોગ નથી, બરાબર છે. એ તમારે ધ્યાનમાં લેવું. આગળ છે ભારતની વર્તમાન ઉપલબ્ધિની વાત કરીએ તો હાલમાં જે ભારત જે લક્ષ્ય એટલે કે ટાર્ગેટ સેટ કર્યું છે, તો ભારતે અચાનક તો ઊભું નથી થયું. એની પહેલાં બેન આ સેક્ટર માટે ભારતે કામ કર્યું છે તેની વાત કરી છે. તો વર્તમાનમાં ભારતે 100 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ક્ષમતાનો લક્ષ્યાંક હાંસલ કર્યો છે, જે નક્કી કરેલ લક્ષ્યથી ઘણો આગળ છે, બરાબર. આગળ છે ભારતની ઉર્જા નીતિની વાત કરી છે. ભારતની ઉર્જા નીતિની વ્યાખ્યા ઉર્જા ખાદ્યને વિસ્તૃત કરવા અને પરમાણુ, સૌર અને પવન ઉર્જા જેવા ઉર્જાના વૈકલ્પિક સ્ત્રોતો વિકસાવવા પર ભારતના વધતા ધ્યાન દ્વારા કરવામાં આવી છે, બરાબર. નોંધનીય છે કે 2017 સુધીમાં ભારતે એકંદર ઉર્જાની આત્મનિર્ભરતા 63% જેટલી પ્રાપ્ત કરી છે. આગળ વાત કરીએ ભારતમાં પ્રાથમિક ઉર્જા વપરાશ. વર્ષ 2019માં ભારતમાં પ્રાથમિક ઉર્જા વપરાશ 2.3% વધ્યો છે. તો આ વસ્તુ યાદ રાખવાની છે, ફેક્ટ છે. પ્રિલિમ્સમાં આવું બધું જ પૂછાય છે, બરાબર. આ પર્સન્ટેજમાં ડીલ કરવાનું, ઇકોનોમી છે, સાયન્સ એન્ડ ટેકનોલોજી છે, આમાં આ બધી વસ્તુનું તમારું ધ્યાન હોવું જોઈએ. વધુ વાત કરીએ ભારત ચીન અને અમેરિકા પછી 5.8%ના વૈશ્વિક હિસ્સા સાથે ત્રીજો સૌથી મોટો ગ્રાહક બની ગયો છે. શેનો ગ્રાહક બની ગયો છે તો કે ઓઇલ ઇમ્પોર્ટનો, અથવા તો ઓઇલ બેઝ જે આપણે શું કહેવાય ઇલેક્ટ્રિક જનરેશન છે તેનો, બરાબર છે. આ તમારે ધ્યાનમાં લેવું. આગળ વધીએ. નેક્સ્ટ ટોપિક છે ઇન્ડિયા, બ્રાઝિલ, સાઉથ આફ્રિકા એટલે કે IBSA. શું છે તો કે તાજેતરમાં ભારત દ્વારા
ભારત, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકાના પર્યટન મંત્રીઓની વર્ચ્યુઅલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલમાં વાત કરવામાં આવે તો ભારત આઈબીએસએનું અધ્યક્ષ છે. આઈબીએસએ વિશે વાત કરવામાં આવે તો આઈબીએસએ સાઉથ કોર્પોરેશન એન્ડ એક્સચેન્જને પ્રોત્સાહન આપવા માટે ભારત, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રિપક્ષીય વિકાસલક્ષી પહેલ છે. આ ત્રણેય ભાગીદારો વિકાસશીલ, બહુમતીવાદ, બહુસાંસ્કૃતિક, બહુવંશીય, બહુભાષીય અને બહુધાર્મિક રાષ્ટ્રો છે. 6 જૂન 2013ના રોજ બ્રાઝિલિયા ઘોષણાપત્ર પર ભારત, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાના વિદેશ મંત્રીઓએ હસ્તાક્ષર કર્યા હતા. ત્યારબાદ આ જૂથને ઔપચારિક બનાવવામાં આવ્યું હતું. આઈબીએસએ સંવાદ મંચ અથવા ફોરમ નામ આપવામાં આવ્યું. બરાબર, આ જે બ્રાઝિલિયા ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા પછી તેને શું નામ આપવામાં આવ્યું? તો કે આઈબીએસએ ફોરમ નામ આપવામાં આવ્યું. તારીખ શું હતી? તો કે 6 જૂન 2003. બરાબર. હવે તેનું કોઈ મુખ્યાલય કે કાયમી કારોબારી સચિવાલય નથી. બરાબર, આઈબીએસએનું કોઈ પણ મુખ્ય મથક અથવા કાયમી કારોબારી સચિવાલય નથી. તે શું છે? તો કે તેમાં ઉચ્ચતમ સ્તરે તેને રાજ્ય અને સરકારના વડાઓની સમિતિ તરીકે જોવામાં આવે છે. તેમાં સમિતિઓ જોવામાં આવે છે, ના કે તેનું કાર્યાલય છે કે ના કે મુખ્ય મથક. અત્યાર સુધીમાં આઈબીએસએની 5 સમિટનું આયોજન કરવામાં આવ્યું છે અને 6ઠ્ઠી આઈબીએસએનું આયોજન ભારત દ્વારા કરવામાં આવનાર છે. આગળ વાત કરીએ તો સંયુક્ત નૌકા કવાયતની અહીંયા વાત કરીએ છીએ તો કે આઈબીએસએ MAR એટલે કે આઈબીએસએ મેરીટાઈમ એક્સરસાઇઝ એ આઈબીએસએ ત્રિપક્ષીય સંરક્ષણ સહયોગનો મહત્વનો ભાગ છે. આ નૌકા કવાયતની અત્યાર સુધીમાં 6 આવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. છેલ્લે ઓક્ટોબર 2018માં દક્ષિણ આફ્રિકાના દરિયા કિનારે આ એક્સરસાઇઝ યોજવામાં આવી હતી. આગળ છે આઈબીએસએનું ફંડ. તો આઈબીએસએના ફંડની સ્થાપના 2004માં કરવામાં આવી હતી. આઈબીએસએ ફંડ ભારત, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા ગરીબી અને ભૂખમરો સુવિધા એક અનન્ય ભંડોળ છે, જેના દ્વારા સભ્ય વિકાસશીલ દેશોમાં આઈબીએસના ભંડોળ સાથેના વિકાસ પ્રોજેક્ટની ચલાવવામાં આવે છે. બરાબર છે, તેનું ફંડિંગ કરે છે. આ 3 દેશો આ ભંડોળના માધ્યમથી વિકાસશીલ દેશોમાં પ્રોજેક્ટ્સ ચલાવવામાં મદદ મેળવે છે. બરાબર, તે તમારે ધ્યાનમાં લેવું. આ ફંડનું સંચાલન કોણ કરે છે? તો કે યુનાઇટેડ નેશન ઓફિસ ફોર સાઉથ કોર્પોરેશન. બરાબર, તે તેનું સંચાલન કરે છે. દરેક આઈબીએસએ સભ્ય દેશને ફંડમાં વાર્ષિક $1 મિલિયન યોગદાન આપવું જરૂરી છે. બરાબર છે, આ તેની કન્ડિશન છે. શું કન્ડિશન છે? તો કે આ ફંડમાં દરેક સભ્ય દેશે $1 મિલિયન યોગદાન વાર્ષિક રીતે આપવાનું રહેશે. હવે આઈબીએસનો મુખ્ય ઉદ્દેશોની વાત કરી લઈએ તો આ ફોરમ બન્યું પણ તેનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો કે દક્ષિણના દેશોમાં ગરીબી અને ભૂખમરો નાબૂદ કરવો, તે તેનું એક લક્ષ્ય છે. બીજું છે વૈશ્વિક દક્ષિણ દેશોમાં પ્રતિકૃતિ અને સ્કેપેબલ પ્રોજેક્ટ્સના અમલીકરણની સુવિધા દ્વારા ગરીબી અને ભૂખમરા સામેની લડતમાં શ્રેષ્ઠ પ્રયાસો વિકસાવવા. ગરીબી અને ભૂખમરા સામેની લડતમાં શ્રેષ્ઠ પ્રયાસો વિકસાવવા તે તેનું બીજું મુખ્ય લક્ષ્ય છે. બરાબર છે. આગળ છે વિવિધ ક્ષેત્રમાં તેમના સંબંધોને ગાઢ બનાવવા. એટલે કે આ ત્રણેય જે દેશો છે તેમના દરેક સેક્ટરમાં એટલે કે જે દેશની નીડ હોય છે એ નીડ પ્રમાણે એ ક્ષેત્રોમાં તેમના સંબંધોને ગાઢ બનાવવાનું પણ એક લક્ષ્ય છે. આગળ છે નવા આંતરરાષ્ટ્રીય સ્થાપત્યના નિર્માણમાં યોગદાન આપવું. બરાબર છે. અહીંયા ફેક્ટ વાત કરી છે. એક શું છે? તો કે 6 જૂન 2003ના રોજ બ્રાઝિલિયા ઘોષણાપત્ર પર હસ્તાક્ષર થયા હતા. ત્યારે ભારતના વિદેશ મંત્રી યશવંત સિન્હા, બ્રાઝિલના વિદેશ મંત્રી સેલ્સો એમોરિમ અને દક્ષિણ આફ્રિકાના વિદેશ મંત્રી શ્રી નકોસના દલામિની ઝુમા હતા. બરાબર છે. આગળ છે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન સેટેલાઇટ ફોનથી સજ્જ ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન બન્યું. બરાબર. આસામમાં સ્થિત કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન સેટેલાઇટ ફોનથી સજ્જ ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન બન્યું છે. આસામના મુખ્ય સચિવ શ્રી જિષ્ણુ બરુઆ દ્વારા લગભગ 10 સેટેલાઇટ ફોન કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન વન કર્મચારીઓને સોંપવામાં આવ્યા છે. 27 મે 2021ના રોજ આસામના મુખ્યમંત્રી શ્રી હેમંત બિસ્વા શર્માની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બરાબર છે. નિર્ણય કોનો? આસામ સરકારનો. આસામ સરકારના સીએમ કોણ? હેમંત બિસ્વા શર્મા. હેમંત બિસ્વા શર્મા જે આસામ રાજ્ય સરકારના સીએમ છે. આ સરકારમાં મુખ્ય સચિવ કોણ છે? તો કે જિષ્ણુ બરુઆ. આ જિષ્ણુ બરુઆ દ્વારા કેટલા સેટેલાઇટ ફોન્સ કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન વન કર્મચારીઓ સોંપવામાં આવ્યા? તો કે 10. બરાબર છે.
અને આ સોંપવાની સાથે જ ભારતનું પ્રથમ સેટેલાઇટ ફોનથી સજ્જ રાષ્ટ્રીય ઉદ્યાન કયું બન્યું? તો કે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન. બરાબર છે. આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી. આગળ વાત કરીએ તો કાઝીરંગા નેશનલ પાર્કના એક અધિકારીના જણાવ્યા અનુસાર આ પગલાંથી પાર્કમાં શિકારને રોકવાના પગલાઓને વેગ મળશે. બરાબર છે. એટલે કે પોચિંગ હોય છે, એનિમલ પોચિંગ, બરાબર છે, તેમાં આ પગલાંથી સહાયતા મળવાની છે. આ સેટેલાઇટ ફોનનો ઉપયોગ પાર્કની 6 કેટેગરીમાં કરવામાં આવશે, જ્યાં વાયરલેસ કનેક્ટિવિટી નથી અથવા નબળી મોબાઈલ કનેક્ટિવિટી છે. બરાબર છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ અંદાજે 16 લાખ રૂપિયાના ખર્ચે પાર્ક માટે સેટેલાઇટ ફોન ખરીદ્યા હતા. બરાબર છે. હવે આસામના મુખ્ય સચિવ જિષ્ણુ બરુઆએ 10 સેટેલાઇટ ફોન આપી તો દીધા, પણ ખરીદ્યા કોને? તો કે આસામ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ. બરાબર છે. ખર્ચ કેટલો આવ્યો? 16 લાખ રૂપિયાનો. હવે આ જે 16 લાખનો ખર્ચીને આપણે જે સેટેલાઇટ ફોન લીધા છે તે ફોન માટેની સેવા BSNL દ્વારા આપવામાં આવશે, જ્યારે માસિક ખર્ચ પાર્ક સત્તાવાળાઓ દ્વારા આપવામાં આવશે. બરાબર છે. આગળ છે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન વિશે. તો કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન આસામ રાજ્યના ગોલાઘાટ, કાર્બી આંગલોંગ અને નાગાવ જિલ્લાઓમાં ફેલાયેલું છે. વિશ્વના 2/3 જેટલા એક સિંગી ગેંડા કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે. આ નેશનલ પાર્ક વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે પણ સૂચિબદ્ધ છે. વર્ષ 2018ની વસ્તી ગણતરી મુજબ કાઝીરંગા નેશનલ પાર્કમાં 2413 એક સિંગી ગેંડા છે. કાઝીરંગામાં સંરક્ષણના પ્રયત્નોનું મોટાભાગનું ધ્યાન મોટી 4 પ્રજાતિઓ ગેંડો, હાથી, રોયલ બેંગલ ટાઇગર અને એશિયાઈ જરબેસ એટલે કે એશિયાઈ વોટર બફેલો પર કેન્દ્રિત છે. આગળ છે આસામ પશુ સંરક્ષણ બિલ 2021. આસામ વિધાનસભાએ 13 ઓગસ્ટ 2021ના રોજ આસામ પશુ સંરક્ષણ બિલ 2021 પસાર કર્યું હતું. અહીંયા આસામ પશુ સંરક્ષણ બિલ 2021 માંસને ન ખાતા સમુદાયો દ્વારા વસવાટ કરતા વિસ્તારોમાં માંસના વેચાણ અને ખરીદી પર પ્રતિબંધ લગાવ્યો છે. શું છે આ બિલનો મેઇન ઉદ્દેશ્ય? શું છે તો કે એક વિસ્તાર છે, તેમાં એક સમુદાય રહે છે અને આ સમુદાયોના લોકો માંસ આરોગતા નથી. તો આ વિસ્તાર જે છે ત્યાં આ બિલના ઉપયોગ કરીને આસામ સરકાર એ માંસના વેચાણ અને ખરીદી પર પ્રતિબંધ લગાવવા ઈચ્છે છે. બરાબર છે. વધુ વાત કરીએ તો આ બિલના ઉપયોગથી મંદિર અથવા વૈષ્ણવ મઠ એટલે કે જે સત્ર કહેવાય છે તેના 5 કિમીના અંતરમાં માંસના વેચાણ અને ખરીદી પર પ્રતિબંધ મૂકવામાં આવશે. આ બિલ આસામ પશુ સંરક્ષણ અધિનિયમ 1950ને રદ કરશે. આ બિલ પશુઓની કતલ, વપરાશ અને ગેરકાયદેસર પરિવહનને નિયંત્રિત કરવાના હેતુથી પસાર કરવામાં આવ્યું હતું. આ બિલ કોઈપણ માન્ય દસ્તાવેજો વગર આસામમાં અને તેના મારફતે પશુઓના આંતરરાજ્ય પરિવહન પર પ્રતિબંધ મૂકે છે. આ નવા કાયદા અનુસાર જે કોઈ દોષિત સાબિત થશે તેને ઓછામાં ઓછી 3 વર્ષ અને વધુમાં વધુ 8 વર્ષ સુધીની જેલની સજા થશે. આ ઉપરાંત 5 લાખ રૂપિયા સુધીના દંડની પણ જોગવાઈ આ બિલમાં કરવામાં આવી છે. વધુ વાત કરીએ તો કેરળ, ગોવા, પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર ભારત સિવાય મોટાભાગના ભારતીય રાજ્યોમાં પશુઓની કતલ વિરુદ્ધના કાયદા અમલમાં છે. એટલે ક્યાંક રાજ્યોમાં કાયદા અમલમાં નથી તેવો ક્વેશ્ચન આવે ને તો અહીંયા ધ્યાન છે તમારો આન્સર. એક થયું કેરળ, બીજું થયું ગોવા, પછી છે પશ્ચિમ બંગાળ અને પછી છે પૂર્વોત્તર ભારતના રાજ્યો. બરાબર છે. આગળ વધીએ. નેક્સ્ટ ટોપિક છે ગુજરાત રાજ્યનો 72મો વનોત્સવ, ગુજરાતના 21મા સાંસ્કૃતિક વન મારુતિ નંદન વનનું લોકાર્પણ. તારીખ છે 24 ઓગસ્ટ 2021ના રોજ. જિલ્લો છે વલસાડ અને ત્યાં છે તાલુકો ઉમરગામ. અને ઉમરગામ તાલુકો છે તેનું કલગામ ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં 72મા વન મહોત્સવની રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કલગામ ખાતે નિર્માણ પામેલ મારુતિ નંદન વનનું લોકાર્પણ કરાવ્યું હતું. આ નવું લોકાર્પણ પામેલું મારુતિ નંદન વન ગુજરાતનું 21મું સાંસ્કૃતિક વન છે, જ્યાં નારગોલ બીચ પાસે
4 હેક્ટરમાં 60,000થી વધુ રોપા રોપવામાં આવ્યા છે. વિજયભાઈ રૂપાણીએ અહીં પવિત્ર શ્રાવણ મહિનામાં શિવપ્રિય રુદ્રાક્ષના છોડનું વાવેતર કર્યું હતું. આ ઉપરાંત શ્રી વિજયભાઈ રૂપાણીએ ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાતનો ખ્યાલ આપીને ગુજરાતના વન વિસ્તારના 15% ગ્રોથને મિયાવાકી પદ્ધતિથી વધુ આગળ લઈ જવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આગળ છે 72મા વન મહોત્સવ દરમિયાન જિલ્લા દીઠ એક એવા કુલ 33 વૃક્ષરથ દ્વારા ડોર ટુ ડોર રોપા વિતરણ કરવામાં આવ્યા હતા. અહીંયા ફેક્ટની વાત કરી લઈએ તો પ્રથમ છે કે ગુજરાત રાજ્યની 8 મહાનગરપાલિકાઓ, 33 જિલ્લાઓ, 250 તાલુકાઓ અને 5200 ગામોમાં જનભાગીદારીથી વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સેકન્ડ છે મિયાવાકી પદ્ધતિમાં ખૂબ જ નજીક છોડનું વાવેતર કરવામાં આવે છે. આ પદ્ધતિ વાવેતર કરેલા છોડ ખૂબ જ તીવ્રતાથી વધે છે અને જોતજોતામાં 100 વર્ષે બનતું જંગલ આ પદ્ધતિથી 10 વર્ષમાં તૈયાર થઈ જાય છે. આગળ છે જાપાનના વનસ્પતિ શાસ્ત્રી શ્રી અકીરા મિયાવાકીએ આ પદ્ધતિ વિકસાવી હતી. હવે વન મહોત્સવની ઉજવણીની વાત કરીએ તો ભારતમાં કુલપતિ અર્ણબા પત્ર દ્વારા 1950માં વન મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ શ્રી કનૈયાલાલ મુનશીએ 1960ના દાયકામાં આ વન મહોત્સવને આંદોલનનું સ્વરૂપ આપ્યું હતું. વર્તમાન સમયે ભારતમાં સામાન્ય રીતે દર વર્ષે 1 જુલાઈથી 7 જુલાઈ દરમિયાન વન મહોત્સવ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. જો કે વર્ષા ઋતુના આગમન બાદ વન મહોત્સવની ઉજવણી થતી હોવાથી દેશના જુદા જુદા ભાગોમાં જુદા જુદા દિવસોમાં તેની ઉજવણી કરવામાં આવે છે. આ અંતર્ગત ગુજરાતમાં તાજેતરમાં 72મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે. હવે આપણે ચર્ચા કરીશું ગુજરાતમાં સાંસ્કૃતિક વનોનું નિર્માણ. તો ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વન મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ગુજરાતમાં વર્ષ 2004થી સાંસ્કૃતિક વનોના નિર્માણનો પ્રારંભ કરવામાં આવ્યો. આ અંતર્ગત ગુજરાતમાં 6 જુલાઈ 2004ના રોજ ગાંધીનગરના સેક્ટર 18 ખાતે સૌપ્રથમ પુનિત વનનું લોકાર્પણ કરવામાં આવ્યું. પુનિત વનમાં ગ્રહ, નક્ષત્ર, રાશિ, સંસ્કૃતિ અને આસ્થાને કેન્દ્રમાં રાખી જુદા જુદા પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં વર્ષ 2004થી વન મહોત્સવની રાજ્ય કક્ષાની ઉજવણી ગાંધીનગર ખાતે જ થતી હતી, પરંતુ તત્કાલીન મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરણાથી વર્ષ 2005થી એક નવતર અભિગમ અંતર્ગત ગાંધીનગરની જગ્યાએ ગુજરાતના જુદા જુદા સ્થળોએ વન મહોત્સવની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ અંતર્ગત વર્ષ 2005માં ગાંધીનગર બહાર સૌપ્રથમ ગુજરાતના અંબાજી ખાતે રાજ્ય કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 17 જુલાઈ 2005ના રોજ અંબાજી ખાતે માંગલ્ય વનનું લોકાર્પણ કરવામાં આવ્યું. ગુજરાતમાં ઓગસ્ટ 2021 સુધીમાં કુલ 21 સાંસ્કૃતિક વનોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. હવે ચર્ચા કરીએ સાંસ્કૃતિક વનોના મુખ્ય ઉદ્દેશોની. તો પ્રથમ છે કે ધાર્મિક અને ઔષધીય વૃક્ષોથી વધુમાં વધુ લોકોને માહિતગાર કરવા. સેકન્ડ છે વૃક્ષ આચ્છાદન હેઠળનો વિસ્તાર વધારવામાં લોકોની સક્રિય ભાગીદારી વધારવી. ત્રીજું છે જૈવ વિવિધતા અને પર્યાવરણમાં સુધારો સંવર્ધન કરવું. ચોથું છે રોજગારની ઉત્પત્તિ કરવી. પાંચમું છે પૌરાણિક સંસ્કૃતિથી લોકોને પરિચિત કરવા. અને છઠ્ઠું છે વૃક્ષ થકી લોક કલ્યાણ અને વૃક્ષો પ્રત્યે લોકોમાં ભાવના જાગૃત કરવી. અગેન કહું છું, વૃક્ષ થકી લોક કલ્યાણ અને વૃક્ષો પ્રત્યે લોકોમાં ભાવના જાગૃત કરવી. હવે ચર્ચા કરીએ ગુજરાતમાં વન મહોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક વનોનું નિર્માણ. સર્વપ્રથમ હતું ગાંધીનગર ખાતે સેક્ટર 18 ખાતેનું પુનિત વન વર્ષ 2004 અને વન મહોત્સવ કેટલામાં હતો તો કે 55. તે જ રીતે બીજું હતું અંબાજી ખાતેનું, જે જિલ્લો હતો બનાસકાંઠા, અને વનનું નામ હતું માંગલ્ય વન. વન મહોત્સવ હતો 56મો અને વર્ષ હતું 2005. વિસ્પુરની વાત કરવામાં આવે તો આજી ડેમ ખાતેનું, જિલ્લો રાજકોટ, અને વનનું નામ હતું રામવન. બરાબર છે. કેટલામો વન મહોત્સવ હતો
તો કે 71મો, અને વર્ષ કયું હતું નિર્માણનું તો કે 2020, અને હાલનું લેટેસ્ટ કયું છે તો કે વલસાડ ખાતેનું 21મું. સ્થળ છે કલગામ, તાલુકો ઉમરગામ. વનનું નામ શું છે તો કે મારુતિ નંદનવન. વર્ષ કયું છે નિર્માણનું 2021, અને વન મહોત્સવ કેટલામું છે તો કે 72મું. બરાબર છે. ઇમ્પોર્ટન્ટ જે વનો છે તેના નામ અહીંયા આપ્યા છે તો કે નવસારી ખાતેનું ભીનાર વાસંદા જાનકી વન, આણંદ ખાતેનું વેરા ખાડી મહીસાગર વન, વલસાડ ખાતે બાલચોઠી જે આમ્રવન કહેવાય છે, સુરત ખાતેનું મોતા કે જે એકતા વન કહેવાય છે, જામનગર જિલ્લામાં આવેલું ભૂચર મોરી એ શહીદ વન તરીકે ઓળખવામાં આવે છે, સાબરકાંઠામાં આવેલું પાલડળવાળાનું વીરાંજલિ વન, કચ્છ ખાતેનું રુદ્રમાતા ડેમ સાઇટ જે રક્ષક વન કહેવાય છે, અમદાવાદ ઓઢવ ખાતેનું જડેશ્વર વન, રાજકોટનું આજી ડેમ જે રામવન કહેવાય છે. બરાબર છે. આગળ વાત કરીએ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર તાલિબાનનું નિયંત્રણ. તાજેતરમાં તાલિબાનીઓએ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર કબજો કર્યો હતો. આ સાથે અફઘાનિસ્તાનનો મોટાભાગનો વિસ્તાર તાલિબાનના કબજા હેઠળ આવી ગયો. હવે તાલિબાને ઘોષણા કરી કે કોઈપણ નાગરિક સાથે હિંસા કરવામાં આવશે નહીં અને શાંતિપૂર્ણ સંક્રમણ પ્રક્રિયાનો આદર કરવામાં આવશે તથા સાથે સાથે ભાવિ ઇસ્લામિક વ્યવસ્થા તરફ કામ કરશે જે બધાને સ્વીકાર્ય છે. એટલે કે જેવું જ તેને નિયંત્રણ લીધું કાબુલનું તેની સાથે તેને ઘોષણા કરી. એક ઘોષણામાં શું હતું તો કે તેઓ કોઈપણ નાગરિક સાથે હિંસા કરશે નહીં. બીજું છે તેઓ દ્વારા જે આ ટેક ઓવર કરવામાં આવ્યું છે અથવા જે નિયંત્રણ લેવામાં આવ્યું છે તે પ્રક્રિયાને તેઓ દ્વારા આદર આપવામાં આવશે. અને થર્ડ છે કે તેઓ દ્વારા આ જે નિયંત્રણ લેવામાં આવ્યું છે તે નિયંત્રણના પગલાંના ભાગરૂપે તેઓ એક ઇસ્લામિક વ્યવસ્થા સ્થાપિત કરશે અને આ વ્યવસ્થા એ રીતે સ્થાપિત કરવામાં આવશે કે જે બધાને સ્વીકાર્ય હોય. હવે વાત કરીએ તાલિબાનની. તો તાલિબાન એક આતંકવાદી સંગઠન છે જે 1990ના દાયકાની શરૂઆતમાં અફઘાનિસ્તાનમાંથી સાવ્યર સૈનિકોને હટાવવા બાદ ઉત્તરી પાકિસ્તાનમાં ઉભરી આવ્યું. તાલિબાન અત્યારે અફઘાનિસ્તાનમાં કાર્યરત એક ઇસ્લામિક કટ્ટરવાદી રાજકીય અને લશ્કરી સંસ્થા છે. તે લાંબા સમયથી અફઘાનિસ્તાનની રાજધાનીમાં મહત્વની સ્થિતિમાં હતું. મુલ્લા મોહમ્મદ ઉમર આ આતંકવાદી જૂથના સ્થાપક હતા. તાલિબાને વર્ષ 1996થી 2001 સુધી અફઘાનિસ્તાન પર શાસન કર્યું હતું. આ જૂથે ઉસામા બિન લાદેનને આશ્રય આપ્યો હતો કારણ કે તેમને વર્ષ 2001માં અમેરિકામાં થયેલ 9/11 હુમલાની યોજના બનાવી હતી. બરાબર છે. 11 સપ્ટેમ્બર 2001ના રોજ અમેરિકામાં થયેલા આતંકવાદી હુમલામાં લગભગ 3000 લોકો માર્યા ગયા હતા. આ હુમલામાં લગભગ 1 મહિના પછી અમેરિકાએ અફઘાનિસ્તાન પર હવાઈ હુમલો શરૂ કર્યા હતા. આ હુમલા બાદ નાટો ગઠબંધન સૈનિકોએ અફઘાનિસ્તાન સામે યુદ્ધની જાહેરાત કરી. ત્યારબાદ થોડા જ સમયમાં અમેરિકાએ તાલિબાન શાસનને ઉથલાવી દીધું હતું અને અફઘાનિસ્તાનમાં સંક્રાંતિક સરકાર સ્થાપી હતી. વર્ષ 2014થી અશરફ ગની અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ હતા. તાજેતરમાં અમેરિકન સૈન્યએ અફઘાનિસ્તાન છોડ્યા બાદ થોડા જ મહિનામાં જ તાલિબાનીઓએ અફઘાનિસ્તાનમાં સત્તાપલટો કરી દીધો હતો. તાલિબાન અફઘાનિસ્તાનના ગેરકાયદેસર ડ્રગના વેપારમાંથી નાણાં કમાય છે. આ ઉપરાંત તેઓ હેરોઇન ઉત્પાદકો પર ટેક્સ લગાવે છે અને તેને નિયંત્રિત કરે છે. તાલિબાનની હાલની કમાન હિબદુલ્લા અખુદગાઝાના હાથમાં છે. તે તાલિબાનનો મુખ્ય નેતા છે. બરાબર છે. આગળનો ટોપિક છે HALએ હિન્દુસ્તાન Tu-28 વિમાનનું પરીક્ષણ કર્યું. તો તાજેતરમાં સંરક્ષણ મંત્રાલયના જાહેર ક્ષેત્રના ઉપક્રમ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે હિન્દુસ્તાન Tu-28 નામના નાગરિક વિમાનનું સફળતાપૂર્વક ગ્રાઉન્ડ ટેસ્ટિંગ કર્યું છે. હિન્દુસ્તાન Tu-28 વિમાનની ગ્રાઉન્ડ રન અને લો સ્પીડ ટેક્સી ટ્રાયલ કાનપુરમાં HAL સુવિધામાં હાથ ધરવામાં આવી. હિન્દુસ્તાન Tu-28 19 સીટર મલ્ટીરોલ યુટિલિટી એરક્રાફ્ટ છે. તે લશ્કરી વિમાન ડોનિયર Tu-28ની હાલની ફ્રેમના આધારે બનાવવામાં આવ્યું છે. આ નાગરિક સંકલન વિમાનનો ઉપયોગ એર એમ્બ્યુલન્સ, VIP પરિવહન, પેસેન્જર પરિવહન, કાર્ગો પરિવહન, ફ્લાઇટ નિરીક્ષણ ભૂમિકાઓ અને ફોટોગ્રાફી જેવી મનોરંજક પ્રવૃત્તિઓ માટે કરવામાં આવશે. હિન્દુસ્તાન Tu-28 એરક્રાફ્ટ રિજનલ કનેક્ટિવિટી સ્કીમ ઉડાનને ટેકો આપવા માટે રચાયેલ છે. અહીંયા ફેક્ટની વાત કરીએ તો પ્રથમ છે કે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એટલે કે HAL એ સરકારી માલિકીની એરોસ્પેસ અને સંરક્ષણ કંપની છે. તેનું મુખ્ય મથક બેંગ્લોર ખાતે છે અને તેની સ્થાપના 23 ડિસેમ્બર 1940ના રોજ કરવામાં આવી હતી. આગળનો ટોપિક છે મહારાજા રણજીતસિંહ. વર્ષ 2019માં પાકિસ્તાનના પંજાબ પ્રાંતના લાહોર કિલ્લામાં સ્થાપિત મહારાજા રણજીતસિંહની પ્રતિમાને
તાજેતરમાં ધાર્મિક કટ્ટરવાદી સંગઠન તહરીકે લબાયક પાકિસ્તાનના સભ્ય દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. લાહોર કિલ્લામાં મહારાજા રણજીતસિંહની પ્રતિમાની સ્થાપના તેમની 180મી પુણ્યતિથિના અવસરે જૂન 2019માં કરવામાં આવી હતી. આ પ્રતિમા બ્રિટન ખાતેના શીખ હેરિટેજ ફાઉન્ડેશનના સહકારથી વર્લ્ડ સિટી ઓફ લાહોર ઓથોરિટી દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી. હવે અહીંયા ચર્ચા કરીએ મહારાજા રણજીતસિંહની. મહારાજા રણજીતસિંહનો જન્મ 13 નવેમ્બર 1780ના રોજ ગુજરાનવાલામાં થયો હતો, જે વર્તમાન પાકિસ્તાનમાં સ્થિત છે. તેમના પિતાનું નામ શ્રી મહાસિંહ હતું. શ્રી મહાસિંહના મૃત્યુ બાદ 1792માં બરાબર છે, શ્રી રણજીતસિંહ એક શીખ જૂથ શુક્ર ચક્રિયાના વડા બન્યા. તેમના રજવાડામાં ગુજરાનવાલા શહેર અને આસપાસના ગામોનો સમાવેશ થાય છે, જે હવે પાકિસ્તાનમાં છે. તેમણે મિસલોનો અંત લાવીને શીખ સામ્રાજ્યની સ્થાપના કરી હતી. તે સમયે પંજાબ પર શક્તિશાળી સરદારોનું શાસન હતું, જેમણે આ પ્રદેશને મિસલોમાં વિભાજિત કર્યું હતું. મિસલે શીખ ફાઉન્ડેશનના સાર્વભૌમ રાજ્યનો ઉલ્લેખ કરે છે, જે ભારતીય ઉપખંડના ઉત્તર ભાગમાં પંજાબ વિસ્તારમાં મુગલ સામ્રાજ્યના પતન પછી 18મી સદી દરમિયાન ઉભરી આવ્યું હતું. તેઓએ 19મી સદીના પહેલા ભાગમાં ઉત્તર પશ્ચિમ ભારતીય ઉપખંડ પર શાસન કર્યું હતું. લાહોર તેમની રાજધાનીને અફઘાન આક્રમણકારોથી મુક્ત કરવામાં સફળતા માટે તેમને શેરે પંજાબની ઉપાધિ આપવામાં આવી હતી. તેમણે એ સમયે એશિયાની સૌથી શક્તિશાળી સ્વદેશી સેનાને વધુ મજબૂત બનાવવા માટે પરંપરાગત ખાલસા સૈનિકને પશ્ચિમી આધુનિક હથિયારો સાથે જોડી હતી. તેઓએ તેમના સૈનિકોને તાલીમ આપવા માટે મોટી સંખ્યામાં યુરોપિયન અધિકારીઓ, ખાસ કરીને ફ્રેન્ચ અધિકારીઓની નિમણૂક કરી હતી. આ ઉપરાંત પોતાની સેનાને આધુનિક બનાવવા માટે એક ફ્રેન્ચ સેનાપતિની પણ નિમણૂક કરી હતી. મહારાજા રણજીતસિંહના આંતર પ્રાદેશિક સામ્રાજ્યમાં કાબુલ, પેશાવર ઉપરાંત લાહોર અને મુલતાનના ભૂતપૂર્વ મુગલ પ્રાંતોનો પણ સમાવેશ થતો હતો. મહારાજા તેમના ન્યાયી અને બિનસાંપ્રદાયિક શાસન માટે જાણીતા હતા. તેના દરબારમાં હિન્દુ અને મુસ્લિમ બંનેને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું હતું. તેમણે અમૃતસરના હરમંદિર સાહિબને સોનાથી ઢાંકીને સુવર્ણ મંદિરમાં રૂપાંતરિત કર્યું હતું. પંજાબ પર 40 વર્ષ શાસન કર્યા બાદ જૂન 1839માં લાહોર ખાતે તેમનું અવસાન થયું હતું. હવે ફેક્ટની વાત કરીએ તો પ્રથમ છે કે વર્ષ 2016માં ફ્રાન્સના સેન્ટ ટ્રોપેઝ શહેરમાં મહારાજાની કાંસાની પ્રતિમાનું આદરનું પ્રતીક તરીકે અનાવરણ કરવામાં આવ્યું. બીજું છે કે તેમનું સિંહાસન લંડનના વિક્ટોરિયા અને આલ્બર્ટ મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવે છે. ત્રીજું છે કે વર્ષ 2018માં લંડનને એક પ્રદર્શનનું આયોજન કર્યું હતું, જે શીખ સામ્રાજ્યના ઇતિહાસ અને મહારાજ દ્વારા બનાવેલા આંતરરાષ્ટ્રીય સંબંધો પર કેન્દ્રિત હતું. આગળ છે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન ઇન્ડેક્સ એટલે કે FI ઇન્ડેક્સ. તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સમગ્ર દેશમાં નાણાકીય સમાવેશની હદનું મૂલ્યાંકન કરવા માટે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન ઇન્ડેક્સની શરૂઆત કરી છે. આ અંતર્ગત માર્ચ 2021ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં વાર્ષિક FI ઇન્ડેક્સ 53.9 છે, જે માર્ચ 2017માં પૂરા થયેલા નાણાકીય વર્ષ દરમિયાન 43.4 હતું. હવે FI ઇન્ડેક્સ વિશે વાત કરવામાં આવે તો ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન ઇન્ડેક્સને એક વ્યાપક ઇન્ડેક્સ તરીકે કલ્પના કરવામાં આવી છે, જેમાં સરકાર અને ક્ષેત્રીય નિયામકો સાથે પરામર્શ કરીને બેન્કિંગ, વીમા, રોકાણ, ટપાલ અને પેન્શન ક્ષેત્રની વિગતો સામેલ છે. RBI દ્વારા દર વર્ષે જુલાઈમાં તેને પ્રકાશિત કરવામાં આવે છે. FI ઇન્ડેક્સનું નિર્માણ કોઈપણ આધાર વર્ષ વગર કરવામાં આવ્યું છે અને આમ તે નાણાકીય સમાવેશની દિશામાં વર્ષોથી તમામ હિસ્સેદારોના સહિયારા પ્રયાસોને પ્રતિબંધિત કરે છે. લક્ષ્યની વાત કરવામાં આવે તો સમગ્ર દેશમાં નાણાકીય સમાવેશની હદનું મૂલ્યાંકન કરવા માટે નાણાકીય સમાવેશ સૂચકાંક બનાવવાનો છે. તેના માપદંડની વાત કરવામાં આવે તો આ ઇન્ડેક્સ 0 થી 100ની વચ્ચે એક જ સંખ્યામાં નાણાકીય સમાવેશના વિવિધ પાસાઓની માહિતી મેળવે છે. જ્યાં સુધી 0 સંપૂર્ણ નાણાકીય બાકાતનું પ્રતિનિધિત્વ કરે છે અને 100 સંપૂર્ણ નાણાકીય સમાવેશને રજૂ કરે છે.
એફઆઈ ઇન્ડેક્સની ગણતરી માટે 3 વ્યાપક પરિમાણો છે જે આ મુજબ છે. એક છે નાણાકીય સેવાઓની એક્સેસ, બીજું છે નાણાકીય સેવાઓનો ઉપયોગ અને વપરાશ, ત્રીજું છે ઉત્પાદનોની ગુણવત્તા અને સેવાની વિતરણ. આ પરિમાણોનું ભાર નીચે મુજબ છે. પ્રથમ છે એક્સેસ એટલે કે પ્રવેશ જે 35% છે, બીજું છે વપરાશ જે 45% છે, ત્રીજું છે ગુણવત્તા જે 20% છે. આ ઇન્ડેક્સ સેવાઓની એક્સેસ, ઉપલબ્ધતા અને ઉપયોગમાં સરળતા અને સેવાઓની ગુણવત્તા માપવા માટે જવાબદાર છે, જે તમામ 97 સૂચકાંકને આવરી લે છે. એફઆઈ ઇન્ડેક્સનું મહત્વની વાત કરવામાં આવે તો આ ઇન્ડેક્સ દેશમાં નાણાકીય સમાવેશનના સ્તરની માહિતી આપે છે અને આંતરિક નીતિ નિર્માણમાં ઉપયોગ માટે નાણાકીય સેવાઓનું મૂલ્યાંકન પૂરું પાડે છે. તેનો વિકાસના સૂચકાંકોમાં સંયુક્ત માપ તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. તે G20 નાણાકીય સમાવેશન સૂચક જરૂરિયાતોને પૂર્ણ કરવા સક્ષમ છે. તે સંશોધકોને નાણાકીય સમાવેશ અને અન્ય મેક્રો ઇકોનોમિક વેરિયેબલ્સની અસરનો અભ્યાસ કરવાની મંજૂરી આપે છે. અહીંયા ફેક્ટની વાત કરવામાં આવે તો G20 સૂચકો રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે નાણાકીય સમાવેશ અને ડિજિટલ નાણાકીય સેવાઓની સ્થિતિને માપે છે. આગળ છે સુડોફુના ગોડફાધર શ્રી માકીકાજીનું નિધન. તાજેતરમાં સુડોકુના ગોડફાધર તરીકે જાણીતા જાપાનના શ્રી માકીકાજીનું 69 વર્ષની વયે નિધન થયું છે. શ્રી માકીકાજીએ 1980ના દાયકામાં તેમના સામાયિક નિકોલીમાં સુડોકુ પ્રકાશિત કર્યું હતું. ત્યારથી આ લોકપ્રિય રમત, જેમાં 9x9 ગ્રીડની દરેક પંક્તિ, સ્તંભ અને ચોરસમાં 1 થી 9 સુધીના સંખ્યાઓ ભરવાની હોય છે, એ સમગ્ર વિશ્વમાં ફેલાઈ. આ નંબર પઝલ માટેનું ટુર્નામેન્ટ્સ વિશ્વભરમાં યોજાય છે અને એવો અંદાજ છે કે લાખો લોકો દરરોજ આ રમતની વિવિધ આવૃત્તિઓ રમે છે. શ્રી માકીકાજીનો જન્મ 1951માં ઉત્તર જાપાનમાં સોપારા શહેરમાં થયો હતો. જાપાનની ક્યો યુનિવર્સિટીમાં અભ્યાસ છોડી દીધા પછી તેમણે એક પઝલ મેગઝીન નિકોલીની સ્થાપના કરી હતી. તેમની પ્રથમ આવૃત્તિ ઓગસ્ટ 1980માં પ્રકાશિત થઈ હતી. એક દ્રષ્ટિકોણ મુજબ રમત તરીકે સુડોકોની ઉત્પત્તિનો ઇતિહાસ અસ્પષ્ટ છે. આ રમતની ઉત્પત્તિ 18મી સદીના સ્વિસ ગણિતશાસ્ત્રી યુલરને આભારી છે, જ્યારે અન્ય સિદ્ધાંત મુજબ 8મી અથવા 9મી સદીમાં ભારત મારફતે તે ચીનથી અરબ વિશ્વમાં આવી હતી. આગળનો ટોપિક છે કે ન્યાયાધીશોની નિમણૂક માટે કોલેજિયમ સિસ્ટમ. તાજેતરમાં ભારતના મુખ્ય ન્યાયાધીશની આગેવાની હેઠળ સુપ્રીમ કોર્ટના કોલેજિયમે ન્યાયાધીશોની નિમણૂક માટે સરકારને 9 નામોની ભલામણ કરી છે. કોલેજિયમ એક જ પ્રસ્તાવમાં પ્રથમ વખત 3 મહિલા ન્યાયાધીશોની ભલામણ કરી છે, જે ઐતિહાસિક વસ્તુ છે. આ 3 મહિલાઓમાં ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ સુગ્નશ્રી બેલા ત્રિવેદી, કર્ણાટક હાઈકોર્ટના ન્યાયાધીશ સુગ્નશ્રી બીવી નાગરથ અને તેલંગાણા હાઈકોર્ટના ન્યાયાધીશ સુગ્નશ્રી હિમા કોહલીનો સમાવેશ થાય છે. કોલેજિયમ સિસ્ટમની વાત કરીએ તો તે ન્યાયાધીશોની નિમણૂક અને સ્થાનાંતરની વ્યવસ્થા છે, એટલે કે ટ્રાન્સફરની વ્યવસ્થા છે. કોલેજિયમ સિસ્ટમ સુપ્રીમ કોર્ટના નિર્ણયો દ્વારા વિકસિત થઈ છે. આ સિસ્ટમ સંસદના કાયદા અથવા બંધારણની જોગવાઈ દ્વારા સ્થાપિત નથી. સુપ્રીમ કોર્ટ કોલેજિયમની અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કરે છે અને તેમાં સુપ્રીમ કોર્ટના અન્ય 4 વરિષ્ઠ ન્યાયાધીશોનો સમાવેશ થાય છે. એટલે ટોટલ કેટલા સભ્યો થયા? તો કે કોલેજિયમના ટોટલ સભ્યો થયા 5. બરાબર. હાઈકોર્ટ કોલેજિયમની અધ્યક્ષતા તેમના મુખ્ય ન્યાયાધીશ અને તે હાઈકોર્ટના અન્ય 4 વરિષ્ઠ ન્યાયાધીશ કરે છે. હાઈકોર્ટ કોલેજિયમ દ્વારા નિમણૂક કરવા માટે ભલામણ કરેલા નામો સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને કોલેજિયમ સિસ્ટમની મંજૂરી પછીથી સરકાર સુધી પહોંચે છે. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂક અને ટ્રાન્સફરનો નિર્ણય પણ કોલેજિયમ પોતે જ લે છે. કોલેજિયમ એ પણ નક્કી કરશે કે હાઈકોર્ટના કયા ન્યાયાધીશોને સુપ્રીમ કોર્ટમાં બઢતી મળશે. હવે કોલેજિયમની બંધારણીય જોગવાઈની વાત કરીએ તો ભારતીય બંધારણના અનુચ્છેદ 124 પેટા કલમ 2માં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિમણૂક માટેની પ્રક્રિયા દર્શાવવામાં આવી છે, જે મુજબ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને અન્ય ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ સર્વોચ્ચ ન્યાયાલયના અન્ય ન્યાયાધીશો અને રાજ્યોના ઉચ્ચ ન્યાયાલયોના ન્યાયાધીશોની સલાહના આધારે કરે છે.
ભારતીય બંધારણના અનુચ્છેદ 217 મુજબ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને અન્ય તમામ ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપતિ કરશે. રાષ્ટ્રપતિ સંબંધિત રાજ્યના રાજ્યપાલ તથા ભારતની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની સલાહના આધારે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કરશે તથા હાઈકોર્ટના અન્ય ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપતિ સંબંધિત રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની સલાહના આધારે કરશે. સરકારની ભૂમિકાની વાત કરવામાં આવે તો જે વકીલને હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ તરીકે પ્રમોટ કરવામાં આવે તો સરકારની ભૂમિકા ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા તપાસ કરવા સુધી મર્યાદિત હોય છે. તે કોલેજિયમ પસંદગી અંગે વાંધો ઉઠાવી શકે છે અને સ્પષ્ટતા પણ માંગી શકે છે, પરંતુ જો કોલેજિયમ એ જ નામોનું પુનરાવર્તન કરે તો સરકાર બંધારણીય ખંડપીઠના નિર્ણય હેઠળ તેમને ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવા બંધાયેલ છે. કોલેજિયમ સિસ્ટમના વિકાસ અને સલાહ સંબંધના અર્થઘટન માટે જોડાયેલા વિવાદ. રાષ્ટ્રપતિ દ્વારા થતી ન્યાયાધીશોની નિમણૂકના સંબંધમાં રાષ્ટ્રપતિ દ્વારા માંગવામાં આવતી સલાહનું સર્વોચ્ચ ન્યાયાલયે નીચે આપેલા જુદા જુદા ચુકાદાઓમાં જુદું જુદું અર્થઘટન આપેલું છે. પ્રથમ ન્યાયાધીશ ચુકાદો 1982. અર્થઘટન આ રીતે થશે: રાષ્ટ્રપતિને ન્યાયાધીશોની નિમણૂકમાં સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશો દ્વારા આપવામાં આવતી સલાહનો અર્થ ફક્ત વિચાર વિમર્શ છે, સહમતિ નહીં. તેથી આવી સલાહ રાષ્ટ્રપતિને બંધન કરતા કે માનવી ફરજિયાત રહેશે નહીં, એવું પ્રથમ ન્યાયાધીશ ચુકાદો 1982માં અર્થઘટન થાય છે. દ્વિતીય ન્યાયાધીશ ચુકાદો 1993. રાષ્ટ્રપતિને ન્યાયાધીશોની નિમણૂક માટે આપવામાં આવતી સલાહ માનવી ફરજિયાત છે અને સલાહનો અર્થ સંમતિ થાય છે. તેથી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ દ્વારા રાષ્ટ્રપતિને ન્યાયાધીશોની નિમણૂકમાં આપવામાં આવેલી સલાહ બંધનકર્તા છે, પરંતુ મુખ્ય ન્યાયાધીશની આવી સલાહ અન્ય બે વરિષ્ઠ ન્યાયાધીશો સાથે વિચાર વિમર્શ કર્યા બાદ આપશે. અને તૃતીય ન્યાયાધીશ ચુકાદો 1998ની વાત કરી છે, જે મુજબ જે સલાહ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને અન્ય બે ન્યાયાધીશો દ્વારા રાષ્ટ્રપતિને આપવામાં આવી હતી તે બદલી 4 ન્યાયાધીશો દ્વારા કરવામાં આવી. તેથી રાષ્ટ્રપતિ એ મુખ્ય ન્યાયાધીશ અને અન્ય 4 ન્યાયાધીશોની સલાહ મુજબ નિમણૂક કરવાની રહેશે, જે વ્યવસ્થા કોલેજિયમ સિસ્ટમ તરીકે ઓળખાય છે. હવે અહીંયા ફેક્ટની વાત કરીએ તો દ્વિતીય ન્યાયાધીશ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે નિર્ણય આપ્યો હતો કે સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશને જ મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરી શકાશે. આથી ઉપરોક્ત બાબત પરથી સ્પષ્ટ થાય છે કે હાલમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિમણૂક જે પદ્ધતિના આધારે કરવામાં આવે છે તેને કોલેજિયમ સિસ્ટમ કહે છે. કોલેજિયમ સિસ્ટમ એ સર્વોચ્ચ ન્યાયાધીશની ન્યાયિક સક્રિયતાનું ઉદાહરણ છે, કારણ કે આવી પદ્ધતિ વિશે બંધારણમાં ઉલ્લેખ નથી, પરંતુ બંધારણનું આખરી અધ્યયન કરવાની સત્તા સુપ્રીમ કોર્ટની છે, જેના આધારે આ સિસ્ટમનો ક્રમિક વિકાસ થયો છે. આગળનો ટોપિક છે ન્યૂ ડેવલપમેન્ટ બેંક. તાજેતરમાં બ્રિક્સ જૂથની બેઠક દરમિયાન ભારતે પ્રસ્તાવ મૂક્યો હતો કે ઉદ્યોગને વેગ આપવા તેમજ સામાજિક માળખાને મજબૂત કરવા માટે ન્યૂ ડેવલપમેન્ટ બેંકના કાર્યક્ષેત્રને વિસ્તૃત કરવામાં આવે, જેમાં સામાજિક માળખામાં આરોગ્ય, શિક્ષણ અને આવાસ જેવી સામાજિક સેવાઓને ટેકો આપતી સુવિધાઓનું નિર્માણ અને જાળવણીનો સમાવેશ થાય છે. ભારત વર્ષ 2021માં બ્રિક્સ જૂથની અધ્યક્ષતા કરી રહ્યું છે. આગળ વાત કરીએ ન્યૂ ડેવલપમેન્ટ બેંક વિશે તો વર્ષ 2014માં બ્રાઝિલના ફોર્ટલિઝા ખાતે યોજાયેલી 6ઠી બ્રિક્સ સમિટમાં બ્રિક્સ દેશો દ્વારા સંયુક્ત રીતે સ્થાપવામાં આવેલી બહુપક્ષીય વિકાસ બેંક છે. બ્રિક્સ અને અન્ય ઉભરતા અર્થતંત્રમાં નવીનીકરણ અને અત્યાધુનિક ટેકનોલોજી દ્વારા ઝડપી વૃદ્ધિ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટકાઉ વિકાસ પ્રયત્નોને ટેકો આપવા માટે તેની રચના કરવામાં આવી હતી. તેનું મુખ્ય મથક ચીનના શાંઘાઈ ખાતે આવેલું છે અને તેના ઉદ્દેશો આ મુજબ છે. સર્વપ્રથમ છે આર્થિક વિકાસને ટેકો આપવો, સ્પર્ધાત્મકતાને પ્રોત્સાહન આપવું અને રોજગારીનું સર્જન કરવું, વિકાસશીલ દેશો વચ્ચે નોલેજ શેરિંગ પ્લેટફોર્મ બનાવવું અને તેનો મુખ્ય ઉદ્દેશને પરિપૂર્ણ કરવા માટે બેંક લોન, ગેરંટી, ઇક્વિટી ભાગીદારી અને અન્ય નાણાકીય સાધનો દ્વારા જાહેર અથવા ખાનગી પ્રોજેક્ટ્સને ટેકો આપવો.
બ્રિક્સની વાત કરવામાં આવે તો તેમાં બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકાનો સમાવેશ થાય છે. સર્વપ્રથમ 4 દેશો બ્રિક તરીકે ઓળખાતા હતા, જે બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીન હતું. અને આ 4 દેશો દ્વારા 2006માં આ સમૂહની સ્થાપના કરવામાં આવી, જેમાં સાઉથ આફ્રિકા 2010માં સામેલ થયું અને ત્યાંથી તે બ્રિક્સ તરીકે ઓળખાય છે. આગળ વધીએ. આગળનો ટોપિક છે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક ગ્રોથ સોસાયટીના નવા અધ્યક્ષ તરીકે શ્રી એન.કે. સિંઘને નિયુક્ત કરવામાં આવ્યા. 15મા નાના પંચના અધ્યક્ષ શ્રી એન.કે. સિંઘને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક ગ્રોથના નવા અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા છે. તેઓ પૂર્વ વડાપ્રધાન શ્રી ડોક્ટર મનમોહન સિંહના સ્થાને અધ્યક્ષ બન્યા છે, જે વર્ષ 1992થી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક ગ્રોથ સોસાયટીના અધ્યક્ષ હતા. શ્રી એન.કે. સિંઘના નામની ભલામણ ડોક્ટર મનમોહન સિંહે આઈઈજીની સામાન્ય સભામાં વિચારણા માટે કરી હતી. ડોક્ટર મનમોહન સિંહે તેમની સ્વાસ્થ્યની ચિંતાના કારણે આ પદ પરથી રાજીનામું આપ્યું હતું. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક ગ્રોથ અદ્યતન સંશોધન અને તાલીમ માટે ઉપયોગમાં લેવાતું એક સ્વાયત્ત અને બહુશાખાકીય કેન્દ્ર છે. શ્રી વી.કે.આર.વી. રાવ દ્વારા 1952માં તેની સ્થાપના કરવામાં આવી હતી. આ સંસ્થામાં સંશોધનને 9 વ્યાપક શાખાઓમાં વર્ગીકૃત કરવામાં આવ્યું હતું, જે આ મુજબ છે. પ્રથમ છે કૃષિ અને ગ્રામ વિકાસ. સેકન્ડ છે પર્યાવરણ અને સંશોધન અર્થશાસ્ત્ર. ત્રીજું છે વૈશ્વિકરણ અને વેપાર. ચોથું છે ઉદ્યોગ, શ્રમ અને કલ્યાણ. પાંચમું છે મેક્રો ઇકોનોમિક નીતિ. છઠ્ઠું છે વસ્તી અને વિકાસ. સાતમું છે આરોગ્ય વીમો. આઠમું છે સામાજિક પરિવર્તન અને નવમું છે સામાજિક માળખું. આગળના ટોપિકની વાત કરીએ તો દક્ષિણ ચીન સમુદ્રમાં ભારત વિયેતનામ દ્વારા દરિયાઈ કવાયત હાથ ધરવામાં આવી. તાજેતરમાં ભારતીય નૌસેના અને વિયેતનામ પીપલ્સ નેવીએ બંને દેશો વચ્ચે દરિયાઈ સહયોગના ભાગરૂપે દક્ષિણ ચીન સમુદ્રમાં સંયુક્ત કવાયત હાથ ધરી. ભારતીય નૌસેના તરફથી આઈએનએસ રણવિજય અને આઈએનએસ કોરાએ ભાગ લીધો હતો, જ્યારે વિયેતનામ તરફથી ફ્રિગેટ વીપીએનએસ એલવાય થાઇટો HQ-012 એ ભાગ લીધો હતો. આ દ્વિપક્ષીય લશ્કરી કવાયત બંને દેશોના નૌકાદળ દ્વારા વહેંચાયેલા સંબંધોને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી હાથ ધરવામાં આવી હતી. હવે આ છે ને આગળના ટોપિકમાંથી આવી ગયું છે. બેક ટુ ટોપિક. તો ભારત અને વિયેતનામ સંરક્ષણ સંબંધોને મજબૂત કરવાની દિશામાં એક આ મહત્વનું પગલું છે. બરાબર. વધુ વાત કરીએ તો ભારત અને વિયેતનામ જે આ દેશો છે, બંને દેશો, એની નૌકાદળો દ્વારા નિયમિત દ્વિપક્ષીય ક્રિયા પ્રતિક્રિયાઓએ તેમની આંતર કાર્યક્ષમતા અને અનુકૂલન ક્ષમતામાં વધારો કર્યો છે. હવે કેટલાક ફેક્ટ્સની વાત કરીએ. પ્રથમ છે કે આઈએનએસ રણવિજય એક નિર્દેશિત મિસાઇલ ડિસ્ટ્રોયર છે, જે રાજપૂત વર્ગની નવીનતમ આઈએનએસ છે. સેકન્ડ છે આઈએનએસ રણવિજય ડિસેમ્બર 1987ના રોજ કાર્યરત થયું હતું. થર્ડ છે કે આઈએનએસ કોરાએ કોરા વર્ગ મિસાઇલ કોર્વેટનું મુખ્ય જહાજ છે. આગળનો ટોપિક છે ભારત ઓસ્ટ્રેલિયા નેવી માટે સંયુક્ત માર્ગદર્શક દસ્તાવેજ. ભારતીય નૌસેના અને રોયલ ઓસ્ટ્રેલિયન નેવીએ 18 ઓગસ્ટ 2021ના રોજ જોઈન્ટ ગાઈડન્સ ફોર ધ ઓસ્ટ્રેલિયા ઇન્ડિયા નેવી રિલેશનશિપ દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા હતા. આ દસ્તાવેજ પર હસ્તાક્ષર સમારોહ વર્ચ્યુઅલ રીતે ભારતીય નૌકાદળના વડા એડમિરલ શ્રી કરમબીર સિંહ અને ઓસ્ટ્રેલિયન નૌકાદળના વડા વાઇસ એડમિરલ શ્રી માઇકલ જે નુનન વચ્ચે યોજાયો હતો. આ દસ્તાવેજ 2020 વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી સાથે સુસંગત છે. પ્રાદેશિક અને વૈશ્વિક સુરક્ષા પડકારોનો સહિયારો અભિગમ સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે 2020 માટે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને બંને દેશોના વડાપ્રધાનોએ સંમતિ આપી હતી. સંયુક્ત માર્ગદર્શન દસ્તાવેજ બંને દેશોની નૌકાદળો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે માર્ગદર્શિકા દસ્તાવેજ તરીકે કામ કરશે. આ દસ્તાવેજનો વ્યાપક અવકાશ પરસ્પર સમજણ, પ્રાદેશિક સુરક્ષા માટે સહકાર, પરસ્પર લાભદાયી પ્રવૃત્તિઓમાં સહયોગ અને પરસ્પર ક્રિયાપ્રતિક્રિયા વિકસાવવા પર કેન્દ્રિત છે. બરાબર. હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સોમનાથ તીર્થ સ્થળે
વર્ચ્યુઅલ ઉપસ્થિત રહી ₹85 કરોડના યાત્રિક સુવિધાલક્ષી વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું. હાલમાં જ ભારતના વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સોમનાથ મહાદેવના પવિત્ર તીર્થ સ્થળે ₹85 કરોડથી વધુના ખર્ચે યાત્રિકોની સુખાકારી, સગવડતા, સુવિધા અને આસ્થા પ્રદાન કરતા 4 પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. આ 4 પ્રકલ્પો એટલે કે પ્રોજેક્ટોમાં સમુદ્ર દર્શન રથ, સોમનાથ પ્રદર્શન ગેલેરી, જૂના સોમનાથ મંદિર જીર્ણોદ્વારનું નવીનીકરણનું વર્ચ્યુઅલ લોકાર્પણ તથા પાર્વતી માતાના મંદિરના નિર્માણ માટેનો શિલાન્યાસ કર્યો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, શ્રી લાલકૃષ્ણ અડવાણી તથા વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. લોકાર્પણ થયેલા પ્રોજેક્ટની વાત કરવામાં આવે તો સર્વપ્રથમ છે સમુદ્ર દર્શન પથ. પ્રસાદ યોજના અંતર્ગત ₹45 કરોડના ખર્ચે સમુદ્ર દર્શન પથ અથવા સમુદ્ર દર્શન વોકવે તૈયાર કરવામાં આવ્યો છે. 1.48 કિલોમીટર લંબાઈ ધરાવતો આ સમુદ્ર દર્શન પથ યાત્રિકોને સગવડ ઉપરાંત સ્થાનિકોને રોજગારી પણ આપશે. આ સમુદ્ર પથ પરથી સોમનાથ દાદાની સાથે સમુદ્રના દર્શન પણ કરી શકાશે. આ ઉપરાંત સમુદ્રને દૂર સુધી જોઈ શકાય તે માટે દૂરબીન પણ મુકાયું છે. આ ઉપરાંત સમુદ્ર દર્શન પથ પર યાત્રિકો સાયકલિંગ અને વોકિંગ કરી શકે તે માટે ખાસ સાયકલ ટ્રેક પણ બનાવવામાં આવ્યા છે. સમુદ્ર દર્શન પથ અથવા વોકવેને વધુ સુંદર બનાવવા વોકવે પર ભારતની સંસ્કૃતિના ચિત્રો તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં મહાભારત, રામાયણ વગેરેનો પ્રસંગોનો સમાવેશ થાય છે. સેકન્ડ છે સોમનાથ પ્રદર્શન ગેલેરી. સોમનાથ પ્રદર્શન ગેલેરી અથવા સોમનાથ એક્ઝિબિશન કેન્દ્રથી પૌરાણિકતા વિશે અને મંદિર વિશે જાણીને આવનારી પેઢી યુવાનોને વિશેષ માહિતી મળશે. આ મ્યુઝિયમમાં ભૂતકાળના ખંડિત અવશેષો અને પથ્થરો જોઈ શકાશે, જેમાં જૂના નાગર શૈલીના સોમનાથ મંદિરની વસ્તુકળાવાળી પ્રતિમાઓ હશે. આ ઉપરાંત મ્યુઝિયમમાં ભૂતકાળમાં મંદિર પર ઘટેલી ઐતિહાસિક ઘટનાઓનું સાહિત્ય પણ મળી રહેશે તથા જૂના ફોટોગ્રાફ્સ અને વિવિધ પુસ્તકો પણ જોવા મળશે. આગળ છે જૂના સોમનાથ મંદિરનું જીર્ણોદ્વાર. તો આ પ્રોજેક્ટ અંતર્ગત જૂના સોમનાથ મંદિરનો જીર્ણોદ્વાર કરવામાં આવશે. ₹3.5 કરોડના ખર્ચે જૂના સોમનાથ મંદિર પરિસરનો વિકાસ કરી નવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. યાત્રાળુઓની સુરક્ષા અને સંવર્ધિત ક્ષમતા માટે સમગ્ર જૂના મંદિરના પરિસરનો સમગ્ર રીતે પુનઃવિકાસ કરવામાં આવ્યો છે. મંદિરમાં યાત્રિકો સરળતાથી પ્રવેશ કરી શકે એ માટે વિશાળ ખુલ્લું પરિસર અને પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યું છે. આ મંદિર ઇન્દોરના મહારાણી અહલ્યાબાઈ દ્વારા બનાવવામાં આવ્યું હોવાથી તેમની પ્રતિમા પણ તેમાં મૂકવામાં આવી છે. હવે નોંધની વાત કરવામાં આવે તો આ મંદિરને અહલ્યાબાઈ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે તે સમયે ઇન્દોરના રાણી અહલ્યાબાઈ દ્વારા તેને બંધાવવામાં આવ્યું હતું. આગળ છે પાર્વતી માતા મંદિર. તો સોમનાથ તીર્થમાં શિવ અને શક્તિના સમન્વય રૂપ નિર્માણ થનાર પાર્વતી માતાનું મંદિર 71 ફૂટની ઊંચાઈ ધરાવતું હશે. આ મંદિર અંબાજી પથકના સફેદ આરસ પહાણ પથ્થરોનું બનેલું હશે. આ મંદિરની પ્લેન્થ એરિયા 18,891 ચોરસ ફૂટ સાથે 64 કોલમ એટલે કે પિલરનું બાંધકામ કરવામાં આવશે. આ સંપૂર્ણ મંદિર 2 થી 3 વર્ષમાં બની જવાનો અંદાજ છે. આ મંદિરના સભા મંડપનું લેવલ હાલના સોમનાથ મંદિરની સમકક્ષ હશે. પાર્વતી માતાના મંદિરના નિર્માણ માટે શ્રી ભીખુભાઈ ધામેલિયાના પરિવાર તરફથી દાન મળ્યું છે. શ્રી ભીખુભાઈ ધામેલિયા સુરતના હીરા ઉદ્યોગપતિ છે. આગળ વાત કરીએ પ્રસાદ યોજનાની. તો પ્રસાદનું પૂરું નામ છે પિલગ્રીમ રિજુવિનેશન એન્ડ સ્પિરિચ્યુઅલ ઓગમેન્ટેશન ડ્રાઈવ. પર્યટન મંત્રાલય દ્વારા 2014-15માં તીર્થયાત્રા, કાયાકલ્પ અને આધ્યાત્મિક ઉન્નતિ પરનું રાષ્ટ્રીય મિશન ઓળખાયેલ 30 સ્થળોના સર્વાંગી વિકાસના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવ્યું હતું. ઓક્ટોબર 2017માં આ યોજનાનું નામ બદલીને યાત્રાધામ, કાયાકલ્પ અને આધ્યાત્મિક વારસા પ્રચાર અભિયાન એટલે કે પ્રસાદ રાષ્ટ્રીય મિશન કરવામાં આવ્યું હતું. આ યોજનાના મુખ્ય ઉદ્દેશો નીચે મુજબ છે. પ્રથમ છે કે મહત્વપૂર્ણ રાષ્ટ્રીય અથવા વૈશ્વિક યાત્રાધામ અને ધરોહર સ્થળોનું કાયાકલ્પ અને આધ્યાત્મિક વૃદ્ધિ કરવી, સમુદાય આધારિત વિકાસને અનુસરવું અને સ્થાનિક સમુદાયોમાં જાગૃતિ લાવવી, રોજગાર ઉત્પન્ન કરવા માટે હેરિટેજ સિટી, સ્થાનિક કલા, સંસ્કૃતિ અને હસ્તકલા વગેરેનો વિકાસ કરવો, માળખાકીય ખામીઓને દૂર કરવા માટે મિકેનિઝમને મજબૂત બનાવવું. આગળ વાત કરીએ સોમનાથ મંદિર વિશે. તો ભારતના 12 જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે. લોકવાયકા મુજબ આ સોમનાથ મંદિર ચંદ્રએ સોનાનું, રાવણે ચાંદીનું, ભગવાન શ્રી કૃષ્ણએ સુખણનું અને ભીમદેવ પ્રથમે પથ્થરનું બંધાવ્યું હતું. ઈસવીસન
1026માં મોહમ્મદ ગઝનીએ અને ઈસવીસન 1299માં અલાઉદ્દીન ખિલજીએ સોમનાથ મંદિરનું ધ્વંસ કર્યું હતું. સોમનાથ મંદિરના રક્ષણ અર્થે શ્રી હમીરજી ગોહિલ વીરગતિ પામ્યા હતા. તેઓ લાઠીના રાજવીર હતા. સોમનાથ મંદિર હિરણ, કપિલા અને સરસ્વતી નદીના સંગમ સ્થાને આવેલ છે. આ મંદિર નાગર એટલે કે ચોલકીય શૈલી મંદિર છે. તેમજ મંદિરનું ટ્રેકુટાચલ આકારમાં નિર્માણ પામ્યું છે. ઈસવીસન 649ની સાલમાં મૈત્રક રાજાએ મંદિરનું જીર્ણોદ્ધાર કરાવીને તેના સ્થાને બીજું મંદિર બંધાવ્યું હતું. પરમાર વંશના એક શિલાલેખ મુજબ માળવાના ભોજ પરમારે અહીં મંદિર બંધાવ્યું હતું. પ્રતિહાર રાજા નાગભટ્ટ બીજાએ ઈસવીસન 815માં ત્રીજી વખત લાલ પથ્થરનો ઉપયોગ કરી મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. ભીમદેવ પ્રથમે ઈસવીસન 1027માં પથ્થરના મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. સ્વતંત્રતા બાદ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે 13 નવેમ્બર 1947ના રોજ મંદિરનું પુનઃનિર્માણ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આજના સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 11 મે 1951ના રોજ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે કરી હતી. સોમનાથ મંદિરના સ્થપતિ શ્રી પ્રભાશંકર સોમપુરા હતા. સોમનાથ મંદિરને કૈલાસ મહામેરુ પ્રસાદ તરીકે પણ ઓળખવામાં આવે છે. સોમનાથ મંદિરના નિર્માણની વાત કરીએ તો ચંદ્ર એ સોનાનું, રાવણે ચાંદીનું, ભગવાન શ્રી કૃષ્ણએ સુખડનું અને ભીમદેવ પ્રથમે પથ્થરનું બનાવ્યું હતું. આગળનો ટોપિક છે કે DGCIએ ZYCOV-D રસીને એમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી. તાજેતરમાં ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ ઝાયડસ કેડિલા નિર્મિત ZYCOV-D કોવિડ રસીને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયના જણાવ્યા અનુસાર આ રસી વિશ્વની પ્રથમ અને ભારતની સ્વદેશી રીતે વિકસિત DNA આધારિત COVID-19 રસી છે. તેનો 12 વર્ષથી વધુ ઉંમરના બાળકો અને પુખ્ત વયના લોકો માટે ઉપયોગ કરવામાં આવશે. ઝાયડસ કેડિલાએ મિશન કોવિડ સુરક્ષા હેઠળ બાયોટેકનોલોજી વિભાગ સાથે ભાગીદારીમાં આ રસી વિકસાવી છે. તેનો અમલ બાયોટેકનોલોજી ઇન્ડસ્ટ્રી રિસર્ચ કાઉન્સિલ એટલે BIRAC દ્વારા કરવામાં આવશે. ZYCOV-D એ 3 ડોઝવાળી DNA પ્લાઝમિડ આધારિત COVID-19 રસી છે. જ્યારે તેને શરીરમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે ત્યારે તેને SARS-CoV-2 વાયરસનું સ્પાઇક પ્રોટીન ઉત્પન્ન કરે છે અને રોગપ્રતિકારક પ્રતિક્રિયા ઉત્તેજિત કરે છે. આ તે COVID-19 સામે રક્ષણ અને વાયરલ ક્લિયરન્સમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ રસી માટે ફેઝ 3 ક્લિનિકલ ટ્રાયલ 28,000થી વધુ સ્વયંસેવકોમાં હાથ ધરવામાં આવી હતી, જેમાં RT-PCR પોઝિટિવ કેસોમાં 66.6% પ્રાથમિક અસરકારકતા જોવા મળી હતી. હવે કેટલાક ફેક્ટ્સની વાત કરવામાં આવે તો ઝાયડસ કેડિલાને કેડિલા હેલ્થકેર લિમિટેડ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે અમદાવાદ ખાતે સ્થિત છે. વર્ષ 1952માં શ્રી રમણભાઈ પટેલે આ કંપનીની સ્થાપના કરી હતી. હવે ગુજરાતને લગતા કેટલાક કરંટ અફેર્સ જોઈ લઈએ તો ગુજરાત હાઈકોર્ટમાં ઈ-સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટની ઈ કમિટી દ્વારા નક્કી કરાયેલી માર્ગદર્શિકા મુજબ હાઈકોર્ટમાં ઈ-સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. હાઈકોર્ટના ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગના રજિસ્ટ્રારના જણાવ્યા અનુસાર સમગ્ર દેશમાં ગુજરાત હાઈકોર્ટમાં સૌપ્રથમ પેપરલેસ એટલે કે કાગળ વિહીન કાર્યની શરૂઆત કરવામાં આવી છે. આ માટે હાઈકોર્ટમાં ઈ-મેલ માય સ્ટેટની સુવિધા શરૂ કરવામાં આવી છે. ઈ-સેવા કેન્દ્રની મદદથી રાજ્યના કોઈપણ વ્યક્તિને કોઈપણ કેસની માહિતી કે સ્ટેટસ ઈમેલ એડ્રેસ કે મોબાઈલ દ્વારા ઉપલબ્ધ થશે. ઈ-સેવા કેન્દ્ર થકી દરેક વ્યક્તિને તેના કેસની વિગત દર મુદતે મળશે તથા તેની બાબતમાં હાઈકોર્ટના ઓર્ડર કે ચુકાદાની નકલ તેને ઈમેલથી મોકલાશે. આગળ છે ભાવનગરથી દિલ્હી, સુરત અને મુંબઈની સ્પાઇસ જેટની વિમાનની સેવાની શરૂઆત. સીએમ શ્રીએ વિજયભાઈ રૂપાણી અને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભાવનગરથી દિલ્હી, સુરત અને મુંબઈની સ્પાઇસ જેટની વિમાનોની સેવાની શરૂઆત વર્ચ્યુઅલ ફ્લેગ ઓફ કરીને કરાવી છે. ભાવનગર જિલ્લામાં શિપ બ્રેકિંગ યાર્ડનો મોટો બિઝનેસ ચાલે છે. આ ઉપરાંત તાજેતરમાં જાહેર કરેલ વ્હીકલ સ્ક્રેપિંગ પોલિસીનો મોટો લાભ ભાવનગર જિલ્લાને થવાનો છે. ભાવનગર શહેર અગાઉ જમીન માર્ગ અને જળમાર્ગથી જોડાયેલું હતું. હવેથી તે હવાઈ માર્ગે પણ જોડાયેલું ગણાશે. આમ ત્રણેય પ્રકારની સેવાઓ ભાવનગરમાં ઉપલબ્ધ થઈ છે. આગળ વાત કરીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર FM રેડિયો સ્ટેશનનું લોન્ચિંગ. 15 ઓગસ્ટ 2021ના રોજ પંચોતેરમાં સ્વતંત્ર દિવસ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 90 FMનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત સ્ટેચ્યુ ઓફ યુનિટીના 15થી 20 કિલોમીટરના એરિયામાં રેડિયોની 90 FMની ફ્રીક્વન્સી પર સાંભળી શકાશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિસ્તારના આદિવાસીઓ રેડિયો જોકી બન્યા છે. રેડિયો જોકી માટે સોફ્ટવેર અને હાર્ડવેર સાથે
કેવી રીતે કામ કરવું તે અંગે તેમને સ્પેશિયલ ટ્રેનિંગ પણ આપવામાં આવશે. હવે અહીં આવતા પ્રવાસીઓ FM રેડિયો પર સ્થાનિક રેડિયો જોકી દ્વારા આ વિસ્તારની માહિતી, દેશભક્તિ ગીતો અને પ્રેરણાદાયી ગીતો સાંભળી શકશે. આગળ વધીએ તો ભારત દેશના કેટલાક કરંટ અફેરની વાત કરીએ તો શ્રીમતી સુભદ્રા કુમારી ચૌહાણ. તાજેતરમાં શ્રીમતી સુભદ્રા કુમારી ચૌહાણને તેમની 117મી જન્મજયંતિ પર ગૂગલે એક ડૂડલ બનાવીને સન્માનિત કર્યા હતા. શ્રીમતી સુભદ્રા કુમારી ચૌહાણ એક મહાન કવિ અને સ્વતંત્ર સેનાની હતા. તેમનો જન્મ 16 ઓગસ્ટ 1904ના રોજ ઉત્તર પ્રદેશના અલ્હાબાદ ખાતે થયો હતો. વર્ષ 2021માં શ્રીમતી સુભદ્રા કુમાર ચૌહાણ અને તેમના પતિ શ્રી ઠાકુર લક્ષ્મણસિંહ ચૌહાણ અસહકાર આંદોલનમાં જોડાયા હતા. તેઓ નાગપુરમાં ધરપકડ કરાયેલી પ્રથમ મહિલા સત્યાગ્રહી હતા. શ્રીમતી સુભદ્રા કુમારી ચૌહાણે હિન્દી કવિતાઓમાં ઘણી લોકપ્રિય રચનાઓ લખી છે. તેમની સૌથી પ્રસિદ્ધ કૃતિ ઝાંસી કી રાણી છે, જે રાણી લક્ષ્મીબાઈના જીવનને વર્ણવિત કવિતા છે. તેમની અન્ય કૃતિઓમાં ત્રિધારા, મુકુલ, યે, કદમ વૃક્ષ, સીધા ચિત્રો, મારું નવું બાળપણ અને છૂટાછવાયા મોતી વગેરે છે. આગળ વધીએ વંધન ઉત્પાદક કંપનીઓ. આદિજાતિ બાબતોના મંત્રાલયે આગામી 5 વર્ષમાં તમામ રાજ્યોમાં વંધન કાર્યક્રમ અંતર્ગત મહત્વાકાંક્ષી જિલ્લાઓની અગ્રતા સાથે 200 વનધન ઉત્પાદક કંપનીઓ સ્થાપવાની યોજના બનાવી રહી છે. મહત્વાકાંક્ષી જિલ્લાઓ ભારતમાં તે જિલ્લાઓ છે જે નબળા સામાજિક આર્થિક સૂચકાંકોથી પ્રભાવિત છે. વનધન કાર્યક્રમ આદિજાતિ સ્વસહાય જૂથોની રચના કરવા અને તેમને આદિવાસી ઉત્પાદક કંપનીઓમાં મજબૂત કરવા માટે એક બજાર સાથે જોડાયેલી આદિવાસી સાહસિકતા વિકાસ કાર્યક્રમ છે. આ પહેલ વનગણ એટલે વનગણનો ઉપયોગ કરીને આદિવાસીનો માટે આજીવિકા પેઢીની લક્ષ્ય બનાવે છે. આ યોજના વર્ષ 2018માં પ્રધાનમંત્રી વંધન યોજના તરીકે શરૂ કરવામાં આવી, જેનું અમલીકરણ આદિવાસી સહકારી માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આગળ છે BPCLએ ડીઝલની ડોર ટુ ડોર ડિલિવરી શરૂ કરી. ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ એટલે કે BPCLએ વધતી માંગને પહોંચી વળવા માટે હાઈસ્પીડ ડીઝલની ડોર ટુ ડોર ડિલિવરી શરૂ કરી છે. BPCLએ પૂર્વીય ક્ષેત્રમાં સ્વતંત્રતાના દિવસની પૂર્વ સંધ્યાએ 15 મોબાઈલ ટેન્કરો પર સમર્પિત કર્યા હતા. મોબાઈલ ડિસ્પેન્સરનો ઉપયોગ કરીને ડોર ટુ ડોર ડિલિવરી પહેલને કારણે સમગ્ર ઉદ્યોગમાં 2 વર્ષમાં 1588 ફ્યુલ કાર્ડ્સ અને 129 ફ્યુલેટ્સ ચાલુ થયા છે. ફ્યુલ કાર્ડ વેપારમાં સરળતાથી દ્રષ્ટિ સાથે ગ્રાહકો માટે ઓપરેશનલ કાર્યક્ષમતા વધારવામાં મદદ કરે છે. હાઈસ્પીડ ડીઝલ સામાન્ય રીતે મધ્યમ અને હાઈસ્પીડ કમ્પ્રેશન ઇગ્નિશન એન્જિનમાં બર્તન તરીકે ઉપયોગમાં લેવાય છે, જે 750 RPMથી ઉપર કાર્ય કરે છે. તેનો ઉપયોગ વ્યાપારી વાહનો, લોકોમોટિવ, 3 ડીઝલ એન્જિન અને પંપ વગેરેમાં થાય છે. આગળ છે 2024 સુધીમાં 6 લાખ ગામોને ઇન્ટરનેટ કનેક્ટિવિટી મળશે. કેન્દ્રીય કૌશલ વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા રાજ્યમંત્રી શ્રી રાજીવ ચંદ્રશેખરના જણાવ્યા અનુસાર ભારતનેટ પ્રોગ્રામ હેઠળ 2024 સુધીમાં ભારતના 6 લાખ ગામોને ઇન્ટરનેટ કનેક્ટિવિટી મળશે. શ્રી રાજીવ ચંદ્રશેખરના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં લગભગ 2.8 લાખ ગામોમાં ઇન્ટરનેટની સુવિધા મળી છે. કેન્દ્ર સરકાર દરેક પરિવાર માટે ઇન્ટરનેટ સુવિધા પૂરી પાડવા અને ઓછા ખર્ચે ઉપકરણ સાથે પરિવારના દરેક સભ્યો માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરવાની તેના ઉદ્દેશ તરફ કામ કરી રહી છે. કેન્દ્ર સરકારે ડિજિટલ વિલેજ પ્રોગ્રામ શરૂ કર્યો છે, જે અંતર્ગત દરેક જિલ્લાના એક ગામને વધુ સારી ઇન્ટરનેટ કનેક્ટિવિટી પૂરી પાડવામાં આવશે. ભારતમાં અત્યાર સુધીમાં 5000 ડિજિટલ ગામો વિકસાવવામાં આવ્યા છે. આગળ વાત કરીએ તપાસ પહેલ. તાજેતરમાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે એક ઓનલાઈન પોર્ટલ ઉત્પાદકતા અને સેવાઓ તાલીમ એટલે કે ટ્રેનિંગ ફોર એગ્મેન્ટેશન પ્રોડક્ટિવિટી અને સર્વિસીસ એટલે તપસ શરૂ કર્યું છે. તે હિસ્સેદારોની ક્ષમતા નિર્માણ માટે સામાજિક સંરક્ષણ ક્ષેત્ર વિવિધ અભ્યાસક્રમો પ્રદાન કરે છે, જે રાષ્ટ્રીય સામાજિક સુરક્ષા સંસ્થા એટલે કે NISTની પહેલ છે. તે એક પ્રમાણભૂત વિશાળ ઓપન ઓનલાઈન કોર્સ એટલે કે MOOC પ્લેટફોર્મ છે, જેમાં ફિલ્માંકન, વ્યાખ્યાનો અને અભ્યાસ સામગ્રી જેવી કોર્સ સામગ્રી છે. તેમાં વિદ્યાર્થીઓ અને અભ્યાસક્રમના સંયોજકોને પ્રોત્સાહિત કરવા તેમની સાથે વાતચીત કરવા માટે ચર્ચા મંચનો પણ સમાવેશ થાય છે. આ પ્લેટફોર્મ વિડીયોઝ, ગ્રોથ, સ્વમૂલ્યાંકન અને ચર્ચાઓને અભિગમ સાથે વિકસાવવામાં આવ્યું છે. આગળ વાત કરીએ સ્ટુડન્ટ એન્ટરપ્રિન્યોરશિપ પ્રોગ્રામ 3.0.
વિદ્યાર્થી સાહસિકતા કાર્યક્રમ 3.0 એ 30 ઓગસ્ટ 16, 2021ના રોજ અટલ ટિંકરિંગ લેબ્સના યુવા સંશોધકો દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. માફ કરજો, માટે શરૂ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અટલ ઇનોવેશન મિશનની નીતિ આયોગ દ્વારા લા ફાઉન્ડેશન ડઝોલ્ટ સિસ્ટમના સહયોગથી શરૂ કરવામાં આવ્યું છે. SAP 3.0 થીમ મેડ ઇન 3D સીડ ધ ફ્યુચર એન્ટરપ્રિન્યોર્સ પ્રોગ્રામ છે. વર્ષ 2017માં લા મેન લા પાટે ફાઉન્ડેશન અને લા ફાઉન્ડેશન ડિજિટલ સિસ્ટમ યુરોપ દ્વારા આ થીમની કલ્પના કરવામાં આવી હતી અને ફ્રાન્સમાં લોન્ચ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ હેઠળ 6 વિદ્યાર્થીઓ અને એક શિક્ષકનો સમાવેશ કરતી દરેક શાળામાંથી એક ટીમ તેમના પોતાના સ્ટાર્ટઅપ અને ડિઝાઇન બનાવવા માટે બિનભંડોળ ફાળવવામાં આવે છે. તેઓ 3D પ્રિન્ટિંગનો ઉપયોગ કરીને તેમની નવીનતાનો પ્રોટોટાઇપ પણ કરી શકે છે, પ્રોડક્ટના ભાવો નક્કી કરી શકે છે, માર્કેટિંગ ઝુંબેશ ડિઝાઇન કરી શકે છે અને વિસ્તરણ વ્યૂહરચના પણ બનાવી શકે છે. આ કાર્યક્રમ દ્વારા શીખવામાં આવશે કે કેવી રીતે સ્ટાર્ટઅપ કામ કરે છે. આગળ વાત કરીએ અફઘાનિસ્તાન માટે કટોકટી વિઝા. તાજેતરમાં ભારત સરકારે ભારતમાં પ્રવેશ માટે તત્કાલીન અરજીઓ સરળ બનાવવા માટે ઇલેક્ટ્રોનિક વિઝાની વિશેષ શ્રેણી ઇમરજન્સી મિસ્ક વિઝા સંબંધિત નવા નિયમો રજૂ કર્યા છે. આ નવી વિઝા જોગવાઈઓ ખાસ કરીને અફઘાન નાગરિકો માટે રજૂ કરવામાં આવી છે, કારણ કે તાલિબાનના કબજા બાદ અફઘાનિસ્તાનની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક બની છે. આ પ્રકારના વિઝા વિદેશી નાગરિકોને આપવામાં આવે છે જેઓ વિઝાની હાલની શ્રેણીઓમાં સમાવિષ્ટ નથી, પરંતુ ચોક્કસ કટોકટીના કારણે તત્કાલીન ભારત આવવું જરૂરી છે. આમ સિંગલ એન્ટ્રી વિઝા સામાન્ય રીતે ભારતીય મિશનો કેન્દ્ર દ્વારા વ્યાજબી સમયગાળા માટે જારી કરવામાં આવે છે. આગળ વાત કરીએ યુનાઇટેડ અચીવર પ્લેટફોર્મ. તાજેતરમાં ભારતે યુનાઇટેડ નેશનના સહયોગથી વિશ્વભરમાં કામ કરતા શાંતિ રક્ષકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે એક ટેકનોલોજી પ્લેટફોર્મ શરૂ કર્યું છે. ભારતે ઓગસ્ટ મહિના માટે યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલનું અધ્યક્ષપદ સંભાળ્યા બાદ યુનાઇટેડ અવેર પ્લેટફોર્મનું લોન્ચિંગ કર્યું છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ વિસંગત જોખમો શોધવા માટે આધુનિક સર્વેલન્સ ટેકનોલોજીની અસર દર્શાવવાની છે. ભારતે યુનાઇટેડ નેશનના શાંતિ અભિયાન સંચાલન વિભાગ અને ડિપાર્ટમેન્ટ ઓફ ઓપરેશન સપોર્ટ સાથે ભાગીદારીમાં આ ટેકનોલોજી પ્લેટફોર્મ વિકસાવ્યું છે. ભારતે આ પ્રોજેક્ટ માટે $1.64 મિલિયન યોગદાન આપ્યું છે. આગળ છે આરોગ્ય દરા 2.0. આયુષ્યમાન ભારત અને જન આરોગ્ય યોજનાની પહોંચ વધારવા માટે આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાએ 18 ઓગસ્ટ 2021ના રોજ આરોગ્ય દરા 2.0 લોન્ચ કરી હતી. આરોગ્ય દરા 2.0 આયુષ્યમાન ભારત યોજના વિશે વધુ જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરે છે. આ પ્રસંગે આરોગ્ય મંત્રીએ અધિકારપત્ર, આયુષ્યમાન મંત્રી અને અભિનંદન પત્ર નામની 3 પહેલ શરૂ કરી છે. લાભાર્થીઓને પીએમજય યોજના હેઠળ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે ત્યારે અધિકૃતતા પત્ર આપવામાં આવશે. સન્માનપત્ર એક થેન્ક યુ નોટ છે. જ્યારે લાભાર્થીઓને પીએમજય અંતર્ગત સારવાર બાદ રજા આપવામાં આવે છે ત્યારે તે લાભાર્થીઓને આપવામાં આવે છે. આયુષ્યમાન મિત્ર એ નાગરિકોને પીએમજય યોજના હેઠળ ચકાસણી કરવા માટે લાયક લાભાર્થીઓને પ્રોત્સાહન કરવામાં ભાગ લેવા શરૂ કરવામાં આવ્યું છે. હવે વિશ્વના કરંટ અફેરની વાત કરવામાં આવે તો મલેશિયાના વડાપ્રધાન શ્રી મુહિદ્દીન યાસીને રાજીનામું આપ્યું. તો મલેશિયામાં રાજકીય ઉથલપાથલ બાદ મલેશિયાના વડાપ્રધાન શ્રી મુહિદ્દીન યાસીએ 16 ઓગસ્ટ 2021ના રોજ રાજીનામું આપ્યું હતું. શ્રી મુહિદ્દીન યાસીને બહુમતી ગુમાવ્યા બાદ તેમણે તેમના મંત્રીમંડળે રાજીનામું આપ્યું હતું. તેમણે મલેશિયાના વડાપ્રધાન તરીકે 17 મહિના સેવા આપી, જે મલેશિયાના નેતાઓનો આ સૌથી ઓછો કાર્યકાળ છે. તેમનું રાજીનામું અર્થતંત્રને ફરી શરૂ કરવા અને કોવિડ ચેપના પુનરુત્થાનને નિયંત્રિત કરવાના પ્રયાસોને પણ અસર કરશે. મલેશિયાની રિંગિટ કરન્સી એક વર્ષની નીચેની સપાટીએ આવી ગઈ છે અને તેમનું શેરબજાર પણ નીચે આવી ગયું છે. ત્યારબાદ 20 ઓગસ્ટ 2021ના રોજ મલેશિયાના રાજાએ શ્રી ઇસ્માઇલ સબ્રી યાકૂબને મલેશિયાના નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા છે. આગળ છે પેનિસિલિનનો ઉપયોગ કરીને નવી કોવિડ ટેસ્ટ વિકસાવવામાં આવી. યુએસમાં પેનિસિલ્વેનિયા યુનિવર્સિટીના સંશોધનકારોએ એક નવું સસ્તું, ઝડપી અને વધુ સચોટ નિદાન પરીક્ષણ વિકસાવવામાં આવ્યું છે. તે SARS-CoV-2 વાયરસનું પરીક્ષણ કરવા માટે ગ્રેફાઇટથી બનેલા ઇલેક્ટ્રોડ્સનો ઉપયોગ કરે છે. સંશોધકોએ એ વાત પર પ્રકાશ પાડ્યો હતો કે ગ્રેફાઇટ ઇલેક્ટ્રોડનો ઉપયોગ પરીક્ષણની કિંમત $1.50 પ્રતિ પરીક્ષણ ઘટાડે છે. ગ્રેફાઇટ કાર્બન તત્વનું સ્ફટિકમય સ્વરૂપ છે. ગ્રેફાઇટમાં કાર્બન અણુઓ
ષટકોણ માળખામાં ગોઠવાયેલ હોય છે. ગ્રેફાઇટને પ્લમગો પણ કહેવામાં આવે છે. આગળ છે અફઘાનિસ્તાનમાં ઝડપથી ભૂખમરો વધી રહ્યો છે. WFP રિપોર્ટ. વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના જણાવ્યા અનુસાર અફઘાનિસ્તાનમાં 39 મિલિયન લોકોમાંથી 14 મિલિયન લોકો ગંભીર ભૂખમરાનો સામનો કરી રહ્યા છે. UN ફૂડ એજન્સી અફઘાનિસ્તાનના પ્રાંતીય રાજધાનીમાં સહાય વિતરણ માટે તાલિબાન સાથે વાટાઘાટ કરવા સફળ રહી છે. અફઘાનિસ્તાનમાં 3 વર્ષમાં આ બીજો દુષ્કાળ છે. જોકે આ વર્ષે દુષ્કાળની લડાઈ સાથે જોડવામાં આવ્યો છે. 15 ઓગસ્ટના રોજ તાલિબાનોએ દેશ પર કબજો જમાવ્યો. તેના ઘણા સમય પહેલા દુષ્કાળે અફઘાનિસ્તાનને ઘણી અસર કરી હતી. વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના અંદાજ મુજબ અફઘાનિસ્તાનમાં લગભગ 20 લાખ બાળકો કુપોષિત છે. વિદ્યાર્થી મિત્રો, આજ માટે રાખીએ આટલું. મળીએ આવતા વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી કીપ લર્નિંગ. ગોડ બ્લેસ યુ ઓલ.